તમારા માતા પિતા કોઈ પણ જુવાન વ્યક્તિ હોય, લગ્ન થઈ ગયા હોય, ઘરે દીકરા હોય, એને પૂછો એટલે એનો વાત અલગ થઈ જાય કે નહીં મને મારા જે દીકરાઓ છે, મારી પત્ની છે એમાં મોહ લાગે. વળી વૃદ્ધને પૂછો કે તમને કેમાં મોહ? એમ કહેવાય બાળપણમાં માતા પિતામાં હોય, જુવાનીમાં બૈરીમાં એમાં હોય. જ્યારે વૃદ્ધ થાય પછી એને પોતામાં મોહ હોય, પછી પોતાનું ધ્યાન રાખતા હોય. કોઈ જુવાન વ્યક્તિ જતો હોય અને ખબર પડે કે બાળકને આગળ ઠેસ વાગી, એ પોતે ભલે 2 ગુલાટિયા મારીને ઊભો થાય, પણ એકવાર છોકરાને તેડી લે. ભલે એના 2 ગોઠણ છોલાઈ જાય એવો પડે, પણ છોકરાને એકવાર તેડી લે. કે ગાડીમાં જતા હોય, છોકરાને નકરું ટસ્યું ફૂટ્યું હોય ને ભાઈનો આખો હાથ ભાંગી ગયો હોય, પણ છતાં એકવાર દીકરાને તેડી લેશે. શું કામ? તો કે એને દીકરામાં પ્રતિ આસક્તિ દેખાડી. રાજ વૃદ્ધ થયા, દીકરા હોય પછી બધાય પછી, પહેલાં હું પોતે. પછી એ રીતના મનમાં વિચાર આવે પહેલાં હું પોતે. વૃદ્ધ થાય તો કે એને પછી કોઈમાં આસક્તિ નથી બંધાતી, પછી એ પોતાના શરીરનો વિચાર કરે કે મારે મારું ધ્યાન રાખવું છે. બધાનું ધ્યાન રાખી લીધા, હવે મારે પોતાનું ધ્યાન રાખવાનું. તમે જુઓ ઘણી જગ્યાએ જોવા મળે કે આ તો વસ્તુ અલગ છે, પણ ઘણા લોકોને એવું મનમાં વિચાર હોય કે આપણે તીર્થ ક્ષેત્રમાં ફલાણી જગ્યાએ આ રીતના વિધિ રાખવી છે, કથા રાખવી છે. પછી આખા ઘરના કુટુંબના બધા માણસો ભેગા થાય, ખ્યાલ આવે કે રાતના સૂવાનો હતો કે એ મોટો હોલ છે એમાં બધાએ સૂઈ જવાનું. જેલા બધા વૃદ્ધ હોય ને એ રાતના શું કરે તો કે પોતાનું ઓઢવાનું શીખવું ને બધું હોય એને અલગ કરી રાખ્યું હોય. પછી ઓલા જુવાન હોય ને એ તો છેલ્લે જે વૈઠું હોય એમાં હલાવી લે. ઓલા વૃદ્ધ હોય બધા લોકો શું કરે તો કે એ પોતાનું પહેલાં જ એને અલગ કરીને રાખી દીધું હોય. શું કામ? તો કે એને અગવડતા ના થવી જોઈએ. હજી એ રીતનો એના મનમાં વિચાર આવે કે વાંધો નહીં 2 મિનિટ છોકરા વારે વાતો નહીં કરીએ, આજ ઘણા સમય ભાઈ ભેગા થયા છીએ, પણ છતાં 2 મિનિટ વાતો નહીં કરી તો ચાલશે. એ એકવાર જઈ અને પોતાનું બધું અલગ મૂકી દઈએ. આ વસ્તુ જોવા મળે એ રીતના. તો જુઓ તો કે પાછું સવાર પડે, ઉઠી જાય એટલે આખું એકદમ સંકેલી અને સાઈડમાં રાખી દઈએ. હજી તો 1 દિવસ ગયો, બીજા 6 દિવસ કાઢવાના. આ રીતના એ લોકોને પોતાનું ખૂબ વિચાર કરતા હોય. એ જરી કંઈ આમ ધ્યાનથી ચાલતા હોય. જુઓ જુવાન કોઈ હોય તો આમ હળી કાઢતો જતો હોય, વૃદ્ધની હાલ ધીમી થઈ જાય. માનો કદાચ પડી જાવ તો હવે મારામાં એટલી શક્તિ નથી કે મારા ગોઠણમાં એટલી તાકાત નથી કે હવે પડીએ તો એ ઘા ઝીલી શકે, હવે તો ભાંગી જશે. એ રીતના એને પોતાના શરીરમાં મોહ હોય છે. ગોકર્ણે પિતાને કીધું પિતા તમને આ શરીરમાં મોહ છે? આ શરીરમાં છે શું? તો કે હાડકાં, રક્ત અને માંસના લોચા. એક નામ તો ખ્યાલ નથી પણ કવિ કહી ગયા છે કે હાડ માંસ કી કોઠરી ભીતર ભારી ભંડાર. જે કાંઈ મહત્વ છે. ઘણા લોકો એમ કહેતા હોય કે મને આ ખૂબ ગમે, સુંદર છે. વિચારજો કે એ સુંદર શું છે? તો કે પ્રભુએ જે માથે પેકિંગ કરી દીધું ને, માથેનું કવર જે છે ને એ જ સુંદર છે. અને અંદર શું છે? તો અંદર તો બધાને સરખું જ છે. એ પછી ગમે એ જ્ઞાત જાતનો ભલે કેમ ના હોય, તમે શરીરની અંદરનો બધો વિચારો કે પ્રભુએ કોઈનામાં અલગ નથી આપ્યું. ભગવાન કોઈને નથી કહેતા કે યો તમે બ્રાહ્મણ જો તમને 2 હૃદય, તમે બધાયનું વધારે ઝીલવાનું હોય, તમે ફલાણી નાતના તમને 1 હૃદય નહીં, એવું કાંઈ નથી. ભગવાને એવું નથી કીધું તમે રાજા છો, તમારા આખા ગામનું ધ્યાન રાખવાનું, તમને આ લ્યો 4 જેટલા હૃદય રાખો, 5-6 હાથ વધારે રાખો, નહીં, એવું કાંઈ નથી હોતું. પ્રભુએ બધાને અંદરથી તો સરખા જ બનાવ્યા. જે કંઈ માથેનો છે ફેર છે એ બધો માથેનો. માથે જે કવચ આપ્યું છે પ્રભુએ, જે ચામડીનું જે પેકિંગ કરી દીધું છે, કવર રાખ્યું છે, એમાં જ ફેર છે એમ કહેવાય છે. તમે આજે માથેનું પેકિંગ જે કહું ને એ ઉપરથી મનમાં વિચાર આવ્યો કે તમારું જે મુખની અણસાર જેવી મુખાકૃતિ હોય, સેમ એવી જ મુખાકૃતિવાળા સરખે સરખા તમારા જેવા બીજા 6 જણા હજી છે. હું જેવો દેખાઉં છું મારા જેવા જ દેખાવાવાળા 6 જણા બીજા હજી ક્યાંક હશે. ભગવાન શું કરે તો કે બેને ભેગા ના થવા દે, અલગ અલગ જગ્યાએ રાખે. આપણને અમુક જણાને જોવા પણ મળે કે નહીં આ સાવ સરખા જ દેખાય છે. કોઈ ભાઈઓ હોય અથવા 2 બહેનો હોય તો ઘણા લોકો એમ કહે કે આ સાવ એકદમ સરખા દેખાય. વિચારો ભાઈ બહેનો હોય તો સમજીએ કે નહીં એ સાથે એક માના પડખે જન્મ્યા એટલે સરખા દેખાય. જ્યારે ઓલા બીજા 6 જણા હતા એ સાવ તમારા જેવા દેખાય.
મનથી થોડોક વિચારો તો અણસાર એક થાય કે મુખાકૃતિ હોય એ સાવ એક ન થઈ જતી હોય, અણસાર તમારો એના જેવો દેખાય, હા બેમાં એક અણસાર છે, જોઈએ તો સરખા લાગે, પણ કઈ રીતના તો કે એના થોડી ઘણી અણસાર એક સરખી હોય. આ તો જે કહ્યું છું એ ભગવાને શું કર્યું છે તો કે એક સરખા સાતને જન્મ આપ્યો, જેવા તમારે એવા જ એ હોય. તમારા જેવડા લાંબા હાથ છે તો કે એના એવડા જ લાંબા હાથ હશે, સાવ એકદમ તમારા જેવા હોય. ખાલી ધ્યાન શું રાખીએ તો કે એકને અહીંયા જન્મ આપે ને એકને જર્મનીમાં આપ્યો હોય, સાવ અલગ અલગ જગ્યાએ જન્મ આપે કે કોઈ દિવસ કોઈ ભેગા ના થાય. ઘણા લોકો અમુક વસ્તુ એવી જોવા મળે, કોઈ ટીવીમાં મોટા ફિલ્મ સ્ટારને જોયો, જે કોઈ બહારનો હોય વિદેશનો કોઈ હોય એને તમે જોયા હોય અને પછી તમે એના જેવા કોકને જુઓ તો મનથી માનજો બોલા સાત છે ને એમાંના બેને તમે જોઈ લીધા, એ રીતનું જોવા મળે. ઘણા લાગે સાવ સરખા લાગે, કોઈ આઈનો હોય એટલે એના વાળ કાળા હોય, સામેવાળાના જે હોય એના વાળ એ રીતના એ પ્રદેશ અનુસાર હોય, બાકી ઓમ જોવો હોય તો મોઢું સાવ સરખું લાગે આપણને. આ બધું કઈ રીતનું પ્રભુએ કર્યું. વાત ચાલતી હતી કે માથેનું જે પ્રભુએ શું કર્યું તો માથેનું જે કવચ આપ્યું છે, પેકિંગ કર્યું છે, જે સુંદરતા છે તો કે એ કવચની છે. તો અંદર તો શું છે તો કે અંદર તો હાડકા અને માંસના લોચા જ છે બધાને. કોકણે પિતાને કીધું, પિતા તમને શરીરનું મોહ છે, શરીરનું મોહ રાખવા જેવું નથી, તો કે શરીરમાં કાંઈ છે જ નહીં, શરીરનું મોહ શું કામ રાખવો. જો હવે તમે ભગવત નામ લ્યો, હવે તમારી ઉંમર થઈ કહેવાય, તમારે ભગવત સ્મરણ કરો, ઈશ્વરનું નામ લ્યો. પિતાને એકવાર તો આંખમાંથી આંસુ આવ્યા કે નહીં મેં દીકરાને સારું જ્ઞાન આપ્યું તો આજે આ દીકરાએ મને જ્ઞાન આપ્યું. વિચારો એક બાળક હતું એ પિતા પાસે મોટું થયું, જ્યારે બીજું બાળક હતું તો કે એની મા પાસે મોટા થયા. એ જે બાળક હતા એ ખૂબ જ્ઞાની, ત્યારે આજ પિતાને પણ જ્ઞાન આપ્યું. ખ્યાલ આવે જ્ઞાની કોઈ વ્યક્તિ હોય તો કે તમને જ્ઞાન આપી શકે. જ્ઞાન ક્યાંથી મળે તો કે એમાંય કહેવાય કે એમાંય 3 પ્રકાર આપ્યા. તો જ્યારે બાળક હોય વિદ્યા અભ્યાસ કરવા જાય ત્યારે એક ત્યાંથી જ્ઞાન મળે, કે અગાઉ રીત પ્રમાણે જોઈએ તો બાળકને એના ઘરના વિચાર કરે, એની મા એને બધું સમજાવતી હોય, દીકરા આને આમ કરાય ઓલું આમ કરાય, પિતા સમજાવે બધું આમ હોય. એ પર પેલી કીધી. પછી એના લગ્ન થાય, લગ્ન કરાવે, પછી પત્ની આવીને અમુક સુધારા વધારા કરે પાછા. કોઈ એમ કહે કે અમે પહેલાં ઘણા એવી આજ માં દેખાય કે મારો દીકરો પહેલાં ભીંડાનું શાક ના ખાતો, લગ્ન થઈ ગયા હવે ચૂપચાપ ખાઈ લે છે. એમ જોવાય કે નહીં પેલા ગુરુ જે હતા એને ના શીખડાવી શક્યા, બીજા ગુરુએ શીખડાવી દીધું. અને ત્રીજું કોણ તો કે સંતાન, જે બાળક હોય. ઘણા લોકો એમ કહે છોકરાઓની વાતો છોકરાઓ જેવી હોય, પણ નહીં, જે પ્રભુ લીલા કરીને એ બધી છોકરાઓ સામે જ કરી હતી. વિચારો મનથી પ્રભુએ બધી લીલા કોની સામે કરી તો કે બાળકો સામે. પ્રભુ પછી બાળકો હતા એ વાત કરે ત્યારે લોકો માનતા નહીં, પણ વિચારજો મનથી કે બાળકોએ બધી સાચી જ વાત કીધી. ઘણીવાર ઘરમાં એવું ટેન્શનનું વાતાવરણ હોય એ લોકો મનમાં મૂંઝાણા હોય કે હવે શું કરવું, તો કોઈ બાળક આવી અને એનો ઉપાય રસ્તો આપે. કોઈ માનતું ના હોય પણ એકવાર એ જે બાળકે રસ્તો આપ્યો હોય એ કોઈ એક વ્યક્તિ સાંભળી લે, પછી એ વ્યક્તિ કોઈ મોટું વ્યક્તિ એમ કહે કે આપણે આમ કરીએ તો લોકો તરત સ્વીકારી લે કે નહીં આ વાત સાચી, હાલો આમ કરી નાખીએ. પેલો બાળક મનમાં વિચારે કે હું તો 5 વાર બોલ્યો, આ ભાઈ તો 1 જ વાર બોલ્યા, છતાં એની વાત માની લીધી. આ જ વાત છે કે બાળક જે હોય એમનામાં પણ ખૂબ જ્ઞાન હોય. આજ ભાગવતમાં તમે જુઓ તો આ 3 વસ્તુ, 3 એવા વ્યક્તિ હતા કે જેમણે જે માતા પિતાને જ્ઞાન આપ્યું. આ ગોકર્ણનો ઉલ્લેખ છે કે એમણે આજ જ્ઞાની હતા એટલે એમના પિતાને જ્ઞાન આપ્યું કે પિતા એક કામ કરો, હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ, તમે ભગવાનનું નામ લ્યો, હવે એક કામ કરો આ શરીરનો મોહ મૂકી દો, જાઓ યાત્રા કરવા વયા જાઓ, તપ કરવા ચાલ્યા જાઓ. બીજા કોણ તો કે કપિલ ભગવાન. ભગવાન કપિલ જે જ્ઞાનાવતાર હતા, એમણે માં દેવહૂતિ માને આખું જ્ઞાન આપ્યું, સાંખ્યયોગનું જ્ઞાન આપ્યું. માં આને ભગવાન કહેવાય, આની સામે હાથ જોડાય. તો વિચારો સામાન્ય કોઈ સંસારી હોય એ જોવા મળે કે દીકરા હોય એની માતા કે પિતા લઈ આવે, મંદિરમાં લઈ આવે, દર્શન કરાવે, જોવાને જે વાલા કહેવાય, હાથ જોડ, આની સામે માથું નમાવાય. જ્યારે ભાગવતજી છે એમાં આવા દીકરાઓનો ઉલ્લેખ છે કે એના
માતા પિતાને કે એ પ્રહલાદજી હતા, ત્રીજો પ્રહલાદજીનો ઉલ્લેખ છે. એ બધાએ માતા પિતાને કીધું જો આને ભગવાન કહેવાય, આની સામે હાથ જોડી લ્યો. એમાં એવો ઉલ્લેખ છે, તમે વિચારો આજે બધા દીકરાઓનું મહત્વ આપ્યું. પ્રહલાદજી એના પિતાને જવાબ આપે, પિતા આંખાડા જે અહંકારના ચશ્મા છે ને એને હટાડીને જોવો, તમને કણકણમાં ભગવાન દેખાય છે, ચોક્કસ દેખાય. જે વાંધો શું છે તો કે જે અહંકાર આપણા મનમાં છે એ અહંકારને એકવાર દૂર કરો, મારામાંય ભગવાન ને તમારામાંય ભગવાન. ત્યારે અહીંયા હું આવ્યો ત્યારે એકવાર પેલું પૂજનની વિધિ થાય. સવારના આવ્યો એટલે એકવાર બ્રાહ્મણ જે ઓલા હતા એ આવીને મંત્ર બોલ્યા અને યજમાન પરિવાર આવીને તિલક કરે, પૂજન કરી જાય. એકવાર કપાળ ઉપર જે ચાંદલો કર્યો હોય, ચાંદલો શું કામ કરે? કપાળમાં જ શું કામ થાય? ચાંદલો કર્યો કપાળમાં કરે શું કામ? તો કે એ પૂજન કર્યું. કે ઘણા એમ કે બ્રાહ્મણનું નહીં, એ મારી અંદર જે ઈશ્વર છે તમે ઈશ્વરનું પૂજન કર્યું. ભગવાન ક્યાં બિરાજે? ભગવાન આપણા શરીરમાં ક્યાં હોય? કોઈ કહેશે નહીં, હૃદયમાં ન હોય. ભગવાન ક્યાં હોય? તો કે કપાળનો જે ભાલ પ્રદેશ કહીએ, પ્રભુ ત્યાં બિરાજે. શું કામ? તો એ એક જગ્યા એવી છે કે જ્યાં આપણે કોઈ દોષ નથી આવતા. આપણે હાથેથી ઘણા પાપ કરી નાખીએ, કોઈ સામે કરે ને કોઈ અંદર ખાના કરે, પગથી પણ ઘણું કર્યું હોય, હૃદયમાં પણ ઘણી વાર ખોટા વિચાર આવી જાય. તો જે કપાળનો ભાગ છે, એમ કીધું કે શરીરનો જે ચોખ્ખો ભાગ, અને મનથી વિચારો કે મને થોડુંક જ્ઞાન દે એટલે વાત કરી દઉં કે શરીરમાં બધા સ્થાન ઉપર કોઈક ને કોઈક દોષ હોય છે. તમે ખોરાક લ્યો ને, તમે ખોરાક લ્યો એટલે વિચારજો એ ખોરાક અંદર શરીરમાં જાય ને એટલે એનો જે ઓલું જે અંદર બધો એની ક્રિયા ચાલુ કરે, જે 7 ધાતુ અલગ છૂટી પાડે. વિચારજો અલગ અલગ એકો એક ધાતુમાંથી મળ બધી ધાતુમાંથી મલનો નીકળે છે. જ્યારે કપાળ એક એવું સ્થાન છે જ્યાં શરીરના એક ભાગમાં એકય દોષ નથી આવ્યા. જે કપાળનો ભાગ છે ત્યાં એકય મલ નથી આવતા. મલના ઘણા બધા પ્રકાર થાય. એ 3 પ્રકારના કીધા છે, 3 દોષ કીધા છે શરીરમાં. આપણે જોઈએ વાત, પિત્ત ને કફ. વિચારો કપાળમાં એકય નહીં હોય. ઘણી વાર આપણે વિચાર આવે કે મગજનો ભાગ છે. ઘણા લોકો એમ કહેતા હોય મને શરદી થઈ ગઈ ને એટલે માથું બહુ દુખે છે. એ શરદીનું શું કામ દુખતું હોય? તો કે તમે શ્વાસ અમુક ના લઈ શકતા હોય, અને બધું તો કે આંખ સુધી જમા થાય. જે કફ હોય એ સૌથી ઉપર ક્યાં ચડે? તો કે આંખ સુધી જમા થાય. એ આંખની ઉપર ન ચડે. જે શરદીનું માથું દુખતું હોય ને એ આ ભાગ તમે દબાવજો, જે આ બધો સાઈડનો ભાગ હોય આંખની બાજુનો, એ તમે દબાવો એટલે માથું ઉતરી જશે. ત્યાં કપાળનો ભાગ છે તો કે એ ત્યાં એ શરદીનું માથું એ ત્યાં નહીં દુખતું હોય. કોઈ પણ દોષ હોય કપાળ સુધી ના પહોંચે. પૂજન ક્યાંનું? તો કપાળનું પૂજન થાય. પછી પૂજન કરે ને પછી હાર પહેરાવે. એ હાર પહેરાવે પછી પગે લાગે. એ પછી પગે લાગે, પહેલાં હું માથું નમાવીને પગે લાગી લઉં. તો એમને ખ્યાલ હશે હાર સીધો સામે આવે ને એટલે હું માથું નમાવી દઉં, લ્યો પહેરાવી દો. એ વસ્તુનું નામ શું છે? તો કે હાર. નામ જ હાર છે, જે હારે એને પહેરાવાનો હોય. આ તો કોઈ પણ હોય એ સૌથી પહેલાં આગળ શરૂઆત કરવા જાય તો એમાં જ હારનો હામો આવે. પછી આપણે શું કર્યું? તો કે જે વૈષ્ણવ હતા એણે માલાજીનો ઉત્પન્ન કર્યો. જે વૈષ્ણવ હોય ઠાકોરજીને શું આવે? તો કે આપણે પ્રભુને હાર નથી આવતો, આપણે શું કહીએ? તો કે માલાજી રાખીએ. અને હાર અને માલાજી, એ માલાજી કહેવાય તેનો, અને ખાલી હાર કહેવાય. ક્યાંય સાંભળ્યું હારજી? હારજી નહીં સાંભળવા મળે, એ માલાજી જ કહેવાય છે. એ જે માલા હોય એના 2 છેડા છૂટા હોય, એ આપણે એકવાર ગળામાં રાખીએ ને પછી પાછળથી 2 ભેગા કરી દેવાના હોય. વિચાર્યો મનથી કે એમાં કોઈ નમવું ના પડે. ત્યારે આજે હાર એવી વસ્તુ છે કે એકવાર નમાવી દી. એ વાત આવી છે કે જે શરીરમાં પૂજન કર્યું એ કોનું? તો કે ઈશ્વરનું. જે ઈશ્વર શરીરમાં હતા એનું પૂજન થયું છે. કે તમે શરીરમાં જે બધા જો મનમાં ખોટ જે બધી એ ખોટ દૂર કરો એટલે બધા સરખા જ છીએ. તમારામાં એ જ ઈશ્વર છે, મારામાં એ જ ઈશ્વર છે. જે કંઈ ફેર છે એ તો કેનો? તો કે આપણા જ્ઞાન ને અજ્ઞાનનો. જે આપણા રેણી ગેણી આપણા જે નાત જાત બન્યા એ પ્રમાણે ફેર બતાવ્યા. એટલે કે અંદર તો બધામાં ઈશ્વર જ છે. ભગવાન ઘણીવાર આપણે સાંભળવા મળે સબકા માલિક એક. એ વસ્તુ પણ ઘણી જગ્યાએ સાંભળવા મળે. બધાનો માલિક જે છે એ તો એક પરબ્રહ્મ પરમાત્મા જ છે.
જે ઈશ્વર છે એ જ બધાનો માલિક, બધાનું પોષણ કોણ કરે તો કે ઈશ્વર દ્વારા થાય. ત્યારે આજ બાળકે પિતાને કીધું, પિતા હવે આપની ઉંમર થઈ, આ શરીરનું મોં મૂકી દો, શરીરમાં કાંઈ નથી, હવે મોં મૂકો, જંગલમાં જાઓ, તપ કરો. એક કથા છે કે પિતા જંગલમાં આવે છે તપ કરવા માટે. આ તરફની કથા કે જે દીકરા હતા કે ગોકર્ણને મનમાં વિચાર આવ્યો કે ઘરમાં જે કંઈ સંબંધ હતા, જે કાંઈ લેવા દેવા હતા, એ લેવા દેવા કોની સાથે? આપણે કથા શ્રવણ કરી હમણાં સુખદેવજી મહારાજની કથા. સુખદેવજીનો જન્મ થયો ત્યારે જન્મતાની સાથે એકવાર મુઠ્ઠી વાળીને દોડ્યા. એ દોડતા દોડતા ગયા એટલે એકવાર કથા છે, ત્યારે સુખદેવજીનો જન્મ થયો એ સમયે જે વ્યાસજી હતા એનામાં એક ગુણ બતાવ્યો. ભગવાને, ઈશ્વરે છે ને બે વ્યક્તિમાં એક ગુણ આપ્યો છે, એક નારદજી અને એક વ્યાસજી. કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એટલે નારદજીમાં એટલી શક્તિ કે એના શરીરમાં પાછો જીવ બોલાવે, પાછો એકવાર જીવ લઈ આવે. અમુક ભાગવતજીમાં ઉલ્લેખ પણ આપ્યા કે બાળકનો જીવ ચાલ્યો ગયો એટલે એમાં પાછો એકવાર જીવ આવ્યો. પછી એના પિતાએ પૂછ્યું કે કેવી રીતના તારો જીવ ગયો ને બધું. ત્યારે અને નારદજીમાં શક્તિ અને વ્યાસજીમાં શું શક્તિ બતાવી કે કોઈ પણ માના ઘરમાં બાળક હોય, આપણે જોઈને ખ્યાલ આવે કે નહીં આના ઘરમાં બાળક છે. ઘણીવાર કોઈ એમ માં હોય એમ કહેતી હોય કે બાળક અંદર હલનચલન કરે છે, એનો અનુભવ થાય છે. પછી વાત કરે કે બીજા બધા હોય ઘરના હોય એને પણ કહે જો હાથ રાખો તમને અનુભવ થશે કે અંદર હલનચલન કર્યું. જ્યારે કોઈનામાં એટલી શક્તિ નથી કે બાળક સાથે વાત કરે. જે વ્યાસજી છે એનામાં એ શક્તિ કે માના ઘરમાં બાળક હોય તો એની સાથે પણ વાત કરી શકે. રાજ સુખદેવજી હતા, એમને વ્યાસજી પૂછે છે દીકરા જન્મ કેમ નથી લેતો? સુખદેવજીની કથા છે, માના ઘરમાં પધાર્યા, એ સમય આગળ વીતવા લાગ્યો. સમય ધીમે ધીમે 9 માસ પૂર્ણ થયા, 1 વર્ષ થયું, પછી તો વર્ષો વીતવા લાગ્યા, 16 વર્ષ થઈ ગયા, આ બાળક જન્મ નથી લેતો. ત્યારે વ્યાસજી પૂછે એક દીકરા જન્મ કેમ નથી લેતો? અરે સુખદેવજી કહે છે પિતા જન્મ લઈશ તો તમે મને સંસારી કરી દેશો. જન્મ એ બાળકે કીધું કે મને ભય લાગે છે. તો કેનો ભય છે? કીધું કે મને આ સંસારનો ભય છે, કે જન્મ લઈશ અને આ સંસારની મોહ માયામાં હું અટવાઈ જઈશ. ત્યારે એમના જે પિતા હતા વ્યાસજી એમણે કીધું કે દીકરા જન્મ લે, હું તને વચન આપું છું કે તને આ સંસારમાં નહીં બાંધું. પિતાએ વચન આપ્યું કે તને આ સંસાર રૂપી બંધન છે એમાં નહીં બાંધું. ત્યારે આ બાળકની કથા છે કે એણે જન્મ લીધો. 16 વર્ષનો દીકરો સામે આવ્યો. દીકરાને જોયો એટલે પિતાના મનમાં એકવાર વિચાર આવ્યો, નહીં મારે આગળ આ જુવાન દીકરો છે. હજી થોડાક ક્ષણો પહેલાં પિતાએ એમ કીધું કે જન્મ લે, હું વચન આપું છું કે તને સંસારી નહીં બનાવવું. પણ આજ પિતાનું હૃદય હતું એટલે બાળકને જોયો, જુવાન બાળક જોયો એટલે પિતાના મનમાં વિચાર આવ્યા મારાના લગ્ન કરાવવા છે. કાલ સવારે નાનકડી વહુ ઘરમાં આવે, મારો સંન્યાસ આશ્રમ પછી ગ્રહસ્થ આશ્રમ બનશે, પછી કે પોતરા વાવશે, મને દાદા દાદા કરતા હશે. આવા બધા મનમાં વિચાર આવ્યા એટલે સુખદેવજી જોયા, મનના મનોરથ જોઈ લીધા એટલે એકવાર મુઠ્ઠી વાળીને દોડ્યા છે. કીધું કે હજી પિતા હમણાં મને વચન આપ્યું ને હવે એ જ બધા વિચાર કરે છે. કીધું કે હવે અહીંયા રહેવા જેવું નથી. ત્યાંથી દોડતા દોડતા ભાગ્યા. જ્યારે ભાગે છે ત્યાં બધા પાછળ વ્યાસજી દોડે છે, દીકરા ઊભો રહે, દીકરા ઊભો રહે, ક્યાં ભાગસ કરીને પાછળ દોડ્યા. ત્યારે વ્યાસજીની કથા છે કે એકવાર ઉચ્ચ સ્થાન ઉપર હતા, કોઈ વ્યાસજીને બધા રોકવા નથી આવતું કે મહારાજ ઊભા રહ્યો. શું કામ? તો કે મોટું માણસ આમ હળી કાઢતું હોય ને એટલે કોઈ રોકવા ના આવે. કદાચ ગુસ્સામાં આવી જાય તો આપણે હેરાન થઈ જવાય. મનથી માનજો કે કોઈ મોટો માણસ, મોટો એવો મંત્રી હોય એ આમ રસ્તા વચ્ચે હળી કાઢતા હોય ને તમે આમ આડા ઉતરો એટલે ગુસ્સો આવી જાય છે. અને એનું પદ ઊંચું હોય એટલે એને પદનું પણ અભિમાન હોય, કંઈક કહી દઈએ તો ક્યાં જવું. રાજ કથા છે કે વ્યાસજી પણ એમ ઉચ્ચ સ્થાન ઉપર હતા એટલે કોઈ રોકવા નથી આવતા. ત્યારે વૃક્ષો રોકવા આવે છે. વૃક્ષોએ આડા આવી અને રોકી દીધા. કીધું બસ મહારાજ તમે અહીંયા ઊભા રહી જાઓ. ત્યારે કથા છે કે એકવાર વ્યાસજીએ પૂછ્યું કે મારો દીકરો ભાગે છે, પાછળ હું દોડું છું, તમે શું કામ રોકો? તમારે મારા દીકરાને લેવા દેવા સેના? વૃક્ષોએ જવાબ આપ્યો મહારાજ જે કંઈ છે એ બધું આ લેવા દેવા ઉપર જ છે.
આખો સંસાર કેના ઉપર ટકેલો? તો કે લેવા દેવા ઉપર. જોઈએ તો બે શબ્દ એવા છે કે હંમેશા આપણે બહુ સાંભળવા મળે. એક તો લેવા દેવા, બીજો શું તો કે સગાવાલા. જોઈએ આ બે વસ્તુ આપણે બહુ સાંભળવા મળે. એમાંથી એક કીધું કે લેવા દેવા. મનથી વિચારો કે લેવા દેવા છે તો બધી વસ્તુ એના આધારે જ ટકેલી. કુટુંબમાં જોવો તો કે કોઈના ઘરે પ્રસંગ છે તો આપણે હાજરી આપવા નહીં. શું કામ? તો કે આપણું ફરજ બને. કોઈ દુઃખદ પ્રસંગ બન્યો તો હાજરી આપો. માનો કે નહીં આપીએ તો કાલ સવારે આપણે ઘરે પ્રસંગ હશે ત્યારે એ નહીં આવે. એટલે આપણે ઘરે કોઈ આંગણે એવો બનાવ બને તો એ નહીં આવે. હજી એ વસ્તુ નહીં, લેવા દેવા ઉપર જ બધું ટકેલું. જે કાંઈ છે એ બધું શેના ઉપર? તો કે આ બે જ શબ્દ ઉપર, લેવા ને દેવા. એ વાત આવી છે કથામાં. જે બધા એકવાર ગોકર્ણ વિચાર કરે છે કે મને જે લેવા દેવા છે, મારે ઘરમાં હવે લેવા દેવા કોઈ સાથે નથી. મનથી વિચારો કે દીકરો હોય, દીકરો એના માવતરારે જે મોસાળ કહીએ આપણે, એ મામા સાથે વેર રાખે અને એની સાથે બોલતો ના હોય, છતાં પણ એના અમુક જે છે કામ એ તો એને ભોગવવું જ પડશે. દીકરો હોય એને બાપ સાથે ઘણી વાર જોવા મળે કે દીકરો અને બાપ અલગ રહેતા હોય. શું કામ? તો અમારે બોલવાના વ્યવહાર નથી. એને જોવા મળે કે દીકરાએ બીજી નાતમાં લગ્ન કર્યા એટલે બાપે ઘરમાંથી કાઢી મૂક્યા. હવે એને બાપને કાંઈ લેવા દેવા નહીં, છતાં પણ એ બાપનું જો મૃત્યુ થાય તો એ વિધિ દીકરો જ કરી શકે. માનો કે દીકરાની જગ્યાએ એક બીજો હજી એકને અધિકાર આપ્યો કોઈને, તો એ જે દીકરીનો દીકરો હોય, જે દીકરી હોય એનો દીકરો હોય ને, એ નાના પાછળ બધી વિધિ કરી શકે. અગાઉ એવી રીત જોવા મળતી જે માનો કે રાજા હોય કોઈ, અથવા કોઈ પણ વ્યક્તિ હોય અને આ રીતના સંતાન ના હોય તો એ આ રીતના જે દીકરીના ઘરે દીકરા હોય એના દ્વારા એ બધી અમુક વિધિ એ કરાવી લેતા. માનો કે રાજા હોય તો એને પણ રાજગાદી આપી દેતા. આજે એને એક અધિકાર બતાવ્યો. એ કોણ કીધા? તો કે દીકરા સ્વરૂપ કીધા. જો ઘણા એમ માને જમાઈને દીકરા કીધા, તો આમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી હો. કોઈ એમ માનતા હોય કે જમાઈ એટલે દીકરા, તો કે નહીં, તમારા ઘરે દીકરો થાય એ દીકરો કહેવાય, તમે તો દીકરા ના. કથાની વાત આવી છે, જે દીકરો હોય કોઈ પણ પિતા સાથે સંબંધ રાખે કે ન રાખે. ઘણા એમ કહે કે અમારે હવે મારા કાકા સાથે વ્યવહાર નથી, તો કાકા વ્યવહાર રાખો કે ન રાખો, મૃત્યુ થાય તો તમને સૂતક લાગે. કોઈ એમ કહે કે અમારે બોલવાનો વ્યવહાર નહોતો એટલે અમને આટલા દિવસ ઓછા. નહીં, અમે બ્રાહ્મણ છીએ એટલે અમને 10 રાત્રિનું, તમે અલગ નાતના, તમારે અલગ રીતના તમારા ક્રમ મુજબ. કોઈને 16 રાત્રિનું હોય, કોઈને 13 રાત્રિનું હોય, અમુક સ્થાન ઉપર આપ્યું છે એ રીતના અલગ અલગ ક્રમ મુજબ હોય. એ તમારા રિવાજ પ્રમાણે હોય. બાકી એકવાર તમને જે થયું હોય એનાથી સૂતક લાગવાનું જ છે. એ તમે એની યાર વ્યવહાર રાખો તોય ભલે, ન રાખો તોય ભલે. તો એ પાડોશી હોય. ઘણા લોકો એમ કહે કાકા હારે વ્યવહાર નથી, અમારો પાડોશ બહુ સારો. વિચારો, પાડોશી હોય એમને ત્યાં આવો કંઈ બનાવ બને, કેવું સૂતક લાગે? તો કે રાત્રિ શું કે તારા સૂતક એ શું કામ? તો કે તમે વિધિમાં એમાં ભેગા ગયા હો તો, બાજુમાં રહેતા હો તો તમને કાંઈ ફેર ના પડે. આ તો તમે માનો કે એની સાથે સ્મશાન સુધી જવું પડે તો તમને તમે તારાને જોઈ લ્યો એટલે સૂતક પૂરું. બાકી તમે એમની વિધિમાં ના જાઓ તો તમને કાંઈ ફેર ના પડે. જે વાત છે કે કાકાને ત્યાં બનાવ બની ગયો, માનો કે આપણે હિન્દુસ્તાનમાં બનાવ બન્યો અને દીકરો પરદેશ છે, દીકરો ત્યાંથી આવી શકે એમ ના હોય અને ત્યાં ને ત્યાં હોય, છતાં એને અમુક સૂતક લાગવાનું છે. એ અહીંયા નહીં તો ત્યાં લાગવાનું તો છે જ. પછી એમ કહે કે અમે વિધિમાં નહોતા અને અમારે બોલવાના વ્યવહાર નહોતા, નહીં, એ છતાં તમને લાગશે. ત્યાં જ ગોકર્ણને મનમાં વિચાર આવે છે કે મારે તો હવે કોઈ સાથે આમ લેવા દેવા તો છે નહીં. જે કંઈ હતા એ પિતા સાથે, જે કંઈ વ્યવહાર સંબંધ હતો એ મારા પિતા સાથેનો હતો. હવે હું પણ અહીંથી રજા લઉં. ગોકર્ણની કથા છે, એ પણ એકવાર યાત્રા કરવા માટે ગયા. વિચારો, યાત્રા શબ્દ કીધો જો મેં. યાત્રા કઈ રીતના થતી? તો પેલી તો ચાલીને જવાતું. યાત્રા થાય તો એમાં ચાલીને જ જવું પડે. આપણે વ્રજની યાત્રા કરીએ તો વ્રજ શબ્દમાં શું? તો કે ચાલીને જાઓ. તમે જે સ્થાન હોય ત્યાં બધા ચાલીને જવું પડે. હવે તો રીત બદલાઈ ગઈ. ઓલી ગાડી આવે, ગાડીમાં બધા ગાડીમાં બેઠા હોય ને ગાડી પર આખા ગામનો આટો મારી લે, કીધું ગાલો થઈ ગઈ યાત્રા. ગિરિરાજજીની યાત્રા થઈ જાય ખ્યાલ હોય તો.
આપણે ગોવર્ધન પર્વત જે કહેવાય, ગિરિરાજજી પ્રભુ, એમની યાત્રા કરવા માટે ઘણા લોકો જાય ને, એમ કહે કે અમારાથી હલાતું તો છે નહીં, પણ ત્યાં ઓલી સાયકલ રિક્ષાની વ્યવસ્થા હોય, એટલે સાયકલમાં પાછળ બેસવાનું ને બધું હોય, એમાં બેસી જાય, ઓલો સાયકલવાળો આખી યાત્રા કરાવી દે, થઈ ગઈ યાત્રા. મનથી માનો તમને કાંઈ કષ્ટ ભોગવવો નથી ને સીધું ફળની પ્રાપ્તિ કરવી છે. એનું પણ મહત્ત્વ છે, પણ નહીં, જે તમે ચાલીને કરો એ યાત્રાનું અલગ ફળ, વિશેષ ફળ મળે. તમે આ રીતના યાત્રા કરો એનું એ રીતનું ફળ મળે. પછી આ બાજુ કથા છે, ગોકર્ણ હતા, એ પણ યાત્રા કરવા માટે ગયા. પછી તો ઘરમાં 2 જ જણા, ધુંધુલી માં અને ધુંધુકારી દીકરો. જે માં હતા એમ દીકરો આવે, રોજ આવીને કહે માં પૈસા આપ. થોડો સમય તો જે ઘરમાં સંપત્તિ હતી એ વાપરીને ખાધી. આપણે અહીંયા કહેવત છે ને, બેઠા બેઠા તો રાજાનો ભંડારે ખૂટી જાય. આ તો બ્રાહ્મણનું ઘર હતું, થોડો સમય તો ચાલ્યું. એક સમય આવ્યો જ્યારે ઘરમાં કાંઈ હતું નહીં. દીકરા આવી અને પૈસા માંગ્યા કે માં પૈસા આપ. માં ના પાડી, દીકરા અત્યાર સુધી તો હતું એટલે મેં તને આપ્યું, હવે તો કાંઈ વધ્યું જ નથી. હવે તો એક કામ કર, તું કમાઈને આવ અને પૈસા લઈ આવ. તું જે કમાઈને આવીશ ને એ આપણે ખાશું. આજ માએ પૈસા ના આપ્યા એટલે દીકરાને એકવાર ગુસ્સો આવ્યો, પૈસા માગું છું નથી આપતી. ગુસ્સામાં ને ગુસ્સામાં એકવાર માને લાત મારી, લત મારીને ચાલ્યા ગયા. જે માં હતી, માને એકવાર લત મારી કે પૈસા કેમ નથી આપતી, ઘરે નીકળી ગયા. માં હતા એમને ખૂબ દુઃખ થયું. માને ખૂબ દુઃખ થાય છે કે નહીં, આવું કેમ, મારો દીકરો મને લાત મારી જાય. માના મનમાં બધા વિચાર આવ્યા કે મારો દીકરો મને લાત મારે. એ થોડીક વાર તો એવું દુઃખ આવ્યું મનમાં, મારો દીકરો મારો દીકરો. પછી એ કાંઈક યાદ આવ્યું, આ દીકરો ક્યાં મારો હતો, તો પૈસા દઈને વેચાતો લીધો હતો. એટલે દુઃખ ખૂબ થયું. એટલે દુઃખમાં શું થયું હતું કે સહન ના કરી શક્યા. એ અડધી રાતના, જે રાતના દીકરો ગયો એ દુઃખમાં ગઈ. માં હતા એ અમે એકવાર દોડતા દોડતા ગયા, જે કૂવો હતો એમાં કૂદકો મારી દીધો. માએ આત્મહત્યા કરી. પછી તો ધુંધુકારી એકલો, વાત છે કે પછી એકલો થઈ ગયો. આખો દિવસ ન કહે, આમથી આમ બધે રખડે, નાની મોટી ચોરી કરે, પકડાઈ છૂટે, પાછો ચોરી કરે, ફરી પાછો પકડાઈ જાય, ફરી પાછો છૂટે. થોડો સમય ગયો પછી તો બધી નાચવાવાળીઓને ત્યાં પડ્યો રહ્યો, કે બધી ઓલી નાચવાવાળીઓને હોય એને ભેગો રહેવા માંડ્યું. બધી એ લોકોએ સલાહ આપી. આપણે ત્યાં કહેવત છે ને, જેવો સંગ એવો રંગ. તમે જેવો સંગ રાખશો તો તમને એવો રંગ લેશે. તમે કોઈ વૈષ્ણવના છોકરો હોય, તમે ધર્મમાં નથી માનતા પણ કોઈ વૈષ્ણવનો દીકરો હોય, એના દીકરા ને તમારા દીકરા, ઘણા એવા છોકરા હોય, ઘરે જાય ને ભાઈ એક દિવસ પપ્પાને કહે, પિતા પપ્પા મારે એક કામ કરો, મને તિલક કરી દો. માને કહે મા મને તિલક કરી દે. વાત કરે કે આ તો આપણે ધર્મમાં નથી, તને આવું ક્યાંથી સાંભળ્યું? ના, મારો એક ભાઈબંધ છે એ રોજ કરીને આવે છે, મારે ઈચ્છા છે કાલથી કરીને જ આવું. આજે આ રીતમાં આપણને જોવા મળે. કોઈ નાનકડા બાળક હોય, એમને એવો વિચાર આવે કે મારો મિત્ર છે એ આ વસ્તુ રોજ કરે છે, મારે પણ એ વસ્તુ કરવી. માનો કે કોઈ છોકરો હોય, એનો નિયમ હોય કે રોજ તોફાન કરતો હોય. એટલે ઘણા સ્કૂલમાં એવો નિયમ હોય કે છોકરા તોફાન કરે ને તેની બાજુમાં એક ડાયાને બેસાડે. શું સાહેબના મનમાં એમ હોય કે આ છોકરો ડાયો છે એને બાજુમાં બેસાડીએ એટલે ઓલો આને ભેગો રહીને ભણવા માંડે. થાય ઊંધું, ઓલો ડાયો હોય ને એ ભેગો તોફાન કરતો થાય. એટલે કોઈ દિવસ ક્લાસમાં કોઈ યાર વાતું ના કરતો હોય, બોલા વાતુડિયાની બાજુમાં બેડ્યો તો હવે એ વાતું કરવા લાગ્યો. પહેલાં એક હતો, હવે બેને હાચવવાના. આ વસ્તુ છે કે જેવો સંગ લાગે ને એવો રંગ થાય. આ બાજુ ધુંધુકારીની કથા ઉપર આવી આપણે. ધુંધુકારી હતા, એ નાચવાવાળીઓ ભેગા રહેવા લાગ્યા. એમની સાથે રહેતા એટલે ઓલીએ સલાહ એવી આપી, મારા નાની મોટી ચોરી ક્યાંક સુધી કરશો, એક કામ કરો, રાજાનો ખજાનો લૂંટી આવો. એકવાર એ લૂંટી લેશો પછી આપણે આજીવન નિરાત રહેશે. આ રીતની સલાહ આપી છે, રાજાનો ખજાનો લૂંટી આવો. ત્યારે કથા છે કે એકવાર ઓલો જાય છે ખજાનો લૂંટવા, ગયો રાતના ગયો ને ભાઈડા હિંમત કરી લીધી ને લૂંટી આવ્યો. એકવાર કથા છે, દોડતો દોડતો આવ્યો, એ પાછળ રાજાના સૈનિકો પડ્યા. ખ્યાલ આવ્યો ખજાનો લૂંટાણો એટલે સૈનિકો પાછળ આવે છે. પછી વર્ણન છે કે એકવાર દોડતો દોડતો આવી અને જે નાચવાવાળી હતી એના ઘરે આવ્યો, કીધું કે આ બધા રૂપિયા પૈસાના પોટલા છે અને સંતાડી દો.
જો મારી પાછળ સૈનિક પડ્યા છે, હવે હું થાકી ગયો છું, અત્યારના અહીંયા હવે મને સૂઈ જવું છે, આપણે કાલ સવારના ઉઠીએ ને બધા ભાગ પાડી લેશું. વાત કરી સવારના ઉઠીને બધા ભાગો પાડી લેશું, અત્યારના મારે થાકી ગયો છું, સૂઈ જવું છે. વાત કરી એટલે એકવાર એ તો સૂઈ ગયો. જે ઓલી નાચવાવાળીઓ હતી બધી, એમને મનમાં વિચાર આવ્યો કે આ અત્યારના રૂપિયા પૈસા લઈને અહીંયા આવ્યો છે, બધા સૈનિકો આની પાછળ પડ્યા છે, જો એ શોધતા શોધતા અહીંયા આવશે તો આપણે મુશ્કેલીમાં મુકાશું. શું કર્યું તો કે કામ કરો, આનો રસ્તો કરી નાખો. એટલે એક નાચાવાળી થોડીક આવેશમાં આવી ગઈ અને જે ખેસ જેનો સાડીનો પલ્લુ હતો એ પલ્લુ લઈ અને એકવાર ઓલાના આમ ગળામાં વીંટી લીધો. કીધું કે આપણે 2 જણા આમથી ખેંચીએ ને 2 જણા આમથી ખેંચો. એ પરાણે મારવામાં આવ્યા. છતાં પાપી જીવ હતો એટલે આરામથી એકવાર મરતા નથી, સીધી રીતના જીવ નથી નીકળતો. વાત છે કે સીધો જીવ ના નીકળ્યો. એટલે એક નાચવાવાળી થોડીક વધારે આવેશમાં આવી ગઈ. ચોલા રાંધણિયામાં અત્યારના સમય બદલાણો કે આપણે ગેસના ચૂલા આવી ગયા, જગાઓ સગડી હતી. શું કરતા કે સાંજ પડે એટલે સગડી હોય તો કે એમાં હજી અમુકમાં ના કે બળતણ ન નાખે એટલે એમ થોડીક ભારેલી પડી હોય, એ સાવ ઠારી ના નાખતા, સાવ ચૂલો ન ઠારતા. જે અગાઉનો સમય હતો એ રીતના એક નાચવાળીએ શું કર્યું, જે ચૂલામાં રાંધણિયામાં ગયા, ત્યાં જઈ અને જે ઓલા કોલસાને સળગતા હતા, સળગતા કોલસા લઈ અને એના મુખમાં પધરાવી દીધા. આજે મરતો નથી, એ પરાણે માર્યો. આંખના ડોળા આખા બહાર આવી ગયા છે, જીભ બહાર નીકળી ગઈ. પરાણે મારવામાં આવ્યા. મૈરા નહીં માયરા, એનું ફલ સ્વરૂપ શું થયું તો કે જે હતો એ પ્રેત બન્યો, ધુંધુકારી હતો એ પ્રેત યોનીમાં ગયા. આ બાજુ કથા છે કે એકવાર ગોકર્ણ હતા એ પાછા ગામમાં પધાર્યા. જે ગામ તરફ આવતા હતા યાત્રા કરતા, રસ્તામાં એને કોઈ વાત કરી, ભાઈ તમે અહીંયા યાત્રા કરો છો, તમને કાંઈ ખ્યાલ નથી? પેલા એ વાત કરી, તમે વિચારો મનમાં કોઈ સગાવાલા મળે, તમે એને બધું પૂછો. તમારા કોઈ દૂરના સગા હોય, એના પાડોશી જ્યારે વ્યવહાર હોય અને મહિલા, તમે પૂછો ને ભાઈ ઓલા ફલાણા કાકાને કેમ છે, ફલાણા જે મારી છે ઓલા માસી કેમ છે. હવે એ આપણે પૂછીએ, સ્વાભાવિક વાત છે. એ રીતના ગોકર્ણએ પણ પૂછ્યું. એણે પૂછ્યું કે ભાઈ જે મારી માં હતી ધુંધુલી માં, એ ધુંધુકારી ભાઈ, આ બધાનું શું થયું? એટલે એ વાત કરી કે ભાઈ તમારી માએ આવી રીતના આત્મહત્યા કરી, જે તમારા ભાઈ હતા એ આવી રીતના એને નાચવાવાળીઓએ માર્યા. એ ગોકર્ણ હતા અને મનમાં એકવાર તો વિચાર આવે છે કે મારે ક્યાં સગીમાં હતી, એ થોડો મારો સગો ભાઈ હતો. પછી મનમાં વિચાર આવ્યો મારા પિતા તો એક, ભલે સગો ભાઈ નહોતો પણ મારા પિતાનો દીકરો હતો, ભલે મારી સગીમાં નથી પણ મારા પિતાની તો પત્ની હતા ને. એટલે શું કર્યું, જ્યાં માતૃ ગયા આવ્યું ત્યાં માનું શ્રાદ્ધ કર્યું. રસ્તામાં જ્યાં પિતૃ ગયા આવ્યું ત્યાં પિતૃનું શ્રાદ્ધ કર્યું. જે ગંગાજી પાસે હતા તો 2 ડૂબકી વધારે મારી લીધી, આ માના નામની ના ભાઈના નામની, બેના નામનું નાઈ નાખ્યું. વિચારજો મનમાં કે આપણે ઘણા લોકો વાત કરતા હોય, આજથી માથાકૂટ થાય ઘરમાં ને ઘરમાં, વાત કરે કે આજથી મેં તારા નામનું નાઈ નાખ્યું, જવા દે, તું કોણ ને હું કોણ. આ રીતના ઘણીવાર સાંભળવા મળે ને. એકવાર ખાલી વિચારી લેજો કે એમ નાઈ નાખ્યું, એમ બોલ્યા એટલે હું નવાઈ ગયું નહીં, એમ બોલે કાંઈ નવાઈ નથી જાતું હો. તમે અમુક જે બધા નિયમ છે તમારે ભોગવવાના. શું કર્યું તો પહેલાં શ્રાદ્ધ વિધિ કરી, પછી એણે સ્નાન કર્યું. બ્રાહ્મણ બધા ભૂદેવો છે એમને ખ્યાલ હશે, વિધિ કરાવતા હોય કોઈ પણ જે 10માની વિધિ કરાવે ને, તમે જોવો છેલ્લે 11માની જે 12માની વિધિ કરાવે. જે 11માની વિધિ હાલતી હોય ને, એકાદશા કહીએ એને, એકાદશા દ્વાદશા, જે એકાદશાની વિધિ હાલતી હોય એમાં એક નિયમ બને કે ઓલા થોડુંક પૂજન કરે, વળી પાછા જાય સ્નાન કરે, પાછા આવે, વળી પાછું પૂજન ચાલુ થાય, પાછા જાય સ્નાન કરે, પાછા આવે. જુઓ તો ઘણી વખત 5-7 વખત સ્નાન કરાવી દઈએ. એટલે સ્નાન કર્યું કઈ રીતનું, તો આ રીતનું કહીએ. અને એમ કહેવાય કે તમને સૂતક ઉતરે. કે પછી જે આ નિયમ બને છે કે જે ભાગવતજી હોય એ રીતના તમારે ઘરે પારાયણનો ક્રમ બને. આપણે લોકો ઘણા આ રીતના ભાગવતજીનો ક્રમ રાખતા હોય. જુઓ અત્યારથી હું કહી દઉં, જે લોકો પોથી યજમાન રાખીને બેઠા છે અને જે મુખ્ય ગરદણી જે આપણે આ દીપ્તિબેન ને એ લોકોનું ઘર છે, શ્રીમદ ભાગવતજીનું પારાયણ પૂર્ણાહુતિ થાય, જે યજ્ઞ છે એ પૂર્ણ થાય, કાંડું છૂટી જાય,
પછી એક વખત સમુદ્ર સ્નાનનું મહત્ત્વ છે, જે ભાગવતજી કરાવે, જો કોઈ કરાવેલા હોય એને ખ્યાલ હશે, નકર જાણ કરી દો એકવાર કે તમારે એકવાર સમુદ્ર સ્નાન કરવું પડે. માનો કે ન કરીએ તો હાલે, તો નહીં હાલે, ફરજિયાત કરવાનું જ છે. છોકરાઓને તો મજા આવી ગઈ, હાથ દરિયે નાવા મળી ગયું, પણ વિચારી લેજો તમારે ફરજિયાત કરવાનું છે. વાત છે કોઈ પણ પોથીયજમાં તમે અહીંયા પૂજા કરી તો હવે તમારે સમુદ્ર સ્નાનનું મહત્વ છે. જે હાથમાં કાંડું બાંધ્યું છે ને, કાંડું જે યજ્ઞ જે છે એ પૂર્ણ ક્યારે થાય તો કે છેલ્લે સ્નાન કરો ત્યારે કોઈ સૂતક લાગે, એ રીતના સૂતક પૂરું થાય પછી એકવાર સ્નાનનું મહત્વ. જો એ જે છેલ્લા દિવસે સૂતક પૂરું થાય પછી વિધિ હાલતી હોય, એ સ્નાન કરાવે ને એમાં ઓલા તીર્થ સ્થાન જે તીર્થ જળ હોય એ બધું પધરાવે. ઓલું બધા એમ કહે કે આ ગંગાજીનું જળ છે, બજારમાં બોટલ મળે છે, 15 રૂપિયામાં ગંગાજી મળી જાય છે. હવે તો એ વિચારો કે બોટલ તમારે લઈ આવવાની, લઈ અને મનથી એવો માન ભાવ કરી લેવાનો, મનમાં માની લેવાનું કે આ ગંગાજી જ છે. એ લઈને ઓલા બ્રાહ્મણ હોય ચમચી એક પધરાવે વાટકીમાં, એ લઈને પછી વાટકીમાં જ્યાં માથે છાટણા કરી દીધા એટલે એ પછી સ્નાન થઈ ગયું. જે નાહી નાખવું કહે ને એ આ રીતનું હોય કે તમે વિધિ કરો, વિધિ પૂરી થાય પછી બ્રાહ્મણ આ રીતના સ્નાન કરાવે. ખાલી બોલી ગયા તમારા નામનું નાહી નાખ્યું એ વસ્તુ અલગ. મૂળ કથામાં આવીએ, ગોકર્ણ હતા, એણે એકવાર આ રીતના શ્રાદ્ધ કર્યા, માતાના જે ભાઈના શ્રાદ્ધ કરી, અને એકવાર આ બાળક હતા એમણે જમનાજીમાં એમાં સ્નાન કરી લીધા, ગંગાજીમાં સ્નાન કર્યા, પછી ઘરે આવ્યા, યાત્રા પૂરી થઈ, ઘરે આવ્યા ત્યાં સંધ્યા ટાણું થઈ ગયું. મનમાં વિચાર આવ્યો કે હવે સાંજ પડે, સંધ્યા ટાણે ઘર ક્યાં ખોલવું, ઘરના બારણા અત્યારે નથી ખોલવા, વાંધો નહીં આપણે કાલ સવારના વહેલા ઉઠી અને પછી આ બધું કરશું. ત્યાં બારે જે ઓટલો હતો ઓટલે જ બેસી ગયા, એ બધો સામાન ત્યાં રાખી અને ત્યાં જ બેસી ગયા. અડધી રાત થવા હતી, એમને એવો ભાસ થયો, જ્ઞાની હતા એટલે એમને એવો મનમાં ભાસ થયો કે નહીં મારી આજુબાજુ કોક છે. ને બ્રાહ્મણ હતા એટલે ભય નથી લાગતો, એકવાર પૂછી લીધું કે ભાઈ મારી આજુબાજુ કોણ છે, કોણ આજુબાજુ ભટકે છે, સામે આવીને ઊભા રહ્યો. એટલે સામે એક માણસ આવીને ઊભો છે, પુરુષ આવીને ઊભો રહ્યો. પૂછ્યું કે તું કોણ છો? એટલે કંઈ બોલ્યા નહીં, આમ ખોબો ધરી દીધો. ખોબો ધર્યો એટલે એકવાર વિચાર આવ્યો કે આને તરસ લાગી હશે. થોડુંક ભેગા હતા, યાત્રા કરીને આવ્યા એટલે ગંગા જલ સાથે હતું, જે યમુનાજીનું જલ સાથે હતું, બધા તીર્થ જલો હતા. એકવાર પવિત્ર જલ ખોબામાં આપ્યું, કીધું કે તને તરસ લાગી છે એટલે પી લે. એ બધું પવિત્ર જલ હતા, એ તીર્થ જલ ગંગા જળ ને બધું મુખમાં ગયું. એનાથી શું થયું તો કે એને વાણી ઉત્પન્ન થઈ. જ્યારે ઓલા મુખમાં અંગારાન પધરાવ્યા એમાં સ્વર પેટી તો ત્યાં જ ભરી ગઈ. કોઈ પણ પિતૃ હોય, લોકો એમ કહે કે પિતૃનું છે આપણે બધી પૂજન વિધિ કરતા હોય, વાત કરીને દશા અને એકાદશાની વિધિ પૂરી થાય પછી જમણવાર રાખે. કોઈ પૂછે કે હવે જમણવારમાં શું રાખવું, કહે કે બાપાને ન કહે ઊંધિયું બહુ ભાવતું કરી નાખો. વિચારજો હવે બાપા ઊંધિયું ખાવા નહીં આવે. પિતૃ હોય એને શું ચડે તો કે ભોજન. પિતૃ કેનું ભોજન કરે કે એમાં ઉલ્લેખ આપ્યો છે સુવર્ણનો રસ, આપણે સોનાનો રસ કહી. ત્યાંના ઓલા ઝવેરામાં તમે જે જલ પધરાવો છો ને એમ કહેવાય કે પિતૃને પહોંચે. જે જલ રેડવાનું હોય કઈ રીતના તો કે 2 ચમચી પિતૃને પહોંચે એટલા માટે. રીતના એમાં સાચો ક્રમ શેનો છે, ભાગવતજીમાં ઉલ્લેખ કેનો છે તો કે સુવર્ણના રસનો. એ તો હવે કોઈ કરવાવાળા છે નહીં. 2 ભાઈઓ છે ઓલા મુકેશભાઈ ને અનિલભાઈ, એ કથા કરાવે તો એને કહેશું કે આમાં સુવર્ણનો રસ છે. એની પાસે એટલું છે કે 7 દિવસમાં 2 ચમચી નાખે તો એને કાંઈ ખોટ નહીં આવે. એટલે 2 ભાઈઓ એવા છે જે કરી શકે. બાકી પછી બ્રાહ્મણો થોડાક અમુક છૂટછાટ કરતા જાય છે. એમણે આગળ વાત કરી કે સુવર્ણ ન હોય તો ચાલે, તમે જલ પધરાવી શકો. જ્યાં પિતૃની વાત છે, પિતૃ શેનો ખોરાકનો ગ્રહણ કરે તો કે સુવર્ણનો રસ. જે અમુક ફળ કીધા છે એ ફળનો જે આપણે રસ કાઢીએ, સાદી ભાષામાં કહી તો ફળનો જ્યુસ. આપણે એ હોય કોઈ પણ ફળનો રસ કાઢ્યો એક એનો. પછી પાયસ તો કે દૂધમાંથી બનેલી વસ્તુઓ. આપણે બધી વસ્તુ નહીં તો કે ખીર, દૂધપાક, 2-4 વસ્તુના નામ આપ્યા કે જે દૂધમાંથી અને સાત્વિક રીતના બન્યા હોય. અને જલ, આટલીક જ વસ્તુ પિતૃઓ સ્વીકારે છે, બધું સ્વીકારતાય નથી. ઘણા લોકો એમ કહે કે આ પિતાનું શ્રાદ્ધ છે. જો અત્યારના જ શ્રાદ્ધ હશે, પેલા
અગાસીએ ચડીને જોજો 15 દિવસ ઓલા માને કાગડા હોય એ પિતૃનું જ રૂપ કહેવાય. શું કરે તો આકાશમાં આમ કાક કાક કરીને બધો ખોરાક ઉલાડતા હોય. ઓલા અગાસીમાં ઊભા હોય અને હાથમાં ઓલા શાકના દૂના ઉપાડીને આમ કાગડો જોવે એટલે અહીંથી ઘા કરે કે લ્યો ખાઈ લ્યો. આવી રીતના આમ ઘા કરીને કહે છે કે લ્યો ખાઈ લ્યો. પિતૃ આ કાંઈ નહીં સ્વીકારે. પછી આપણે શું નિયમ બન્યો તો કે ખીરનો, જે ખીર પાયસ કીધી ખીર, એ ખીર બનાવવામાં આવે. એ ખીર તો કે પિતૃ એનો સ્વીકાર કરે છે. જીવતા હોય ને ત્યારે પાણીનો ગ્લાસ માગે ને એમ કહી દઈએ કે નહીં ભાઈ હું થાકી ગયો તમે લઈ આવો. પછી અગાસીએ ગોતતા હોય કાગડા મળે તો સારું. હવે એમ કહેતા ભાઈ જીવતા હતા ત્યારે પાણી પીવડાવી દીધું હોત તો હવે આવી રીતના કરવા જવું પડે. તો સ્વામીજીએ સવારના વાત કરી મને ખૂબ ગમી ગઈ. નહીં, જીવતા હોય ત્યારે પૂજન કરી લ્યો, પછી તો બધી વિધિ કરવાની જ છે. જે જીવતા છે ત્યારે તમે એને માની લ્યો, પછી આવી રીતના આમ ગોતતા હોય ક્યાંક મળે ને આશીર્વાદ લઈ લે. આવી રીતના ભાગવતજીની રખાવે ને એમ કહે કે પિતૃના મુક્તિ માટે તૃપ્તિ માટે. પરીક્ષિત મહિના પછી નથી ભાગવતો, યાદ રાખજો. પરીક્ષિતે તો પહેલાં જ મોક્ષ લેવા ભાગવતનું કથન કરાવી. એવું કાંઈ હતું નહીં પરીક્ષિત ચાલ્યા ગયા એટલે એની પાછળ જન્મે જે ભાગવતજી રખાવ્યા નહીં. પરીક્ષિતે જ રાખ્યું ભાઈ મારે મારું જીવન પૂરું કરવું. એ વાત મનમાં વિચારજો કે તમે ભાગવત શ્રવણ કરો છો. આ બાજુ ખાલી એકવાર વિચાર લેજો, ભાગવત કોણ શ્રવણ કરશે? તમે લોકો કરો છો ને. તમે સામે બેઠા જો તમારા તૃપ્તિ માટે. કોઈ એમ કહે કે મહારાજ હું અહીંયા કથામાં કલાક બેસી જાઉં, ઘરે મારા પતિ બેઠા ગયા, ફળ એને આપી દો. એ એને ના મળે, ફળ જોતું હોય કાલે અહીંયા ખુરશીમાં આવીને બેસી જાય. ડિવાઇન ગ્રુપવાળાએ બહુ સારું કર્યું છે, ખુરશીઓ રાખી છે. ખુરશીઓ રાખી છે, જો તમે ના બેસવાનો મૂળ હોય નીચે તો ઉપર ખુરશી ઉપર બેસો ભાઈ, ત્યાં બેસીને સાંભળી લ્યો. ફળ તમને તો જ મળે જો તમે મંડપમાં આવીને શ્રવણ કરો તો. કોઈ એમ ઘણીવાર એવું જોવા મળે જ્યોતિષી હોય ને એને વધારે અનુભવ હોય. ઘણા એમ આવીને વાત કરતો હોય કે ભાઈ વીટી તો છોકરો કદાચ પહેરી લેશે પણ ઓલા જાપ નહીં કરે, એના વતી અમે જાપ કરી તો ચાલે? એની માં એમ કહે કે એના વતી હું જાપ કરી લઈશ, હાલશે ને? ભાઈ હાલે, બ્રાહ્મણો કહે છે કે હાલે. જપનું મહત્વ છે. પછી સંકલ્પ કરાવી દે કે કામ કરો આના વતીનો આવે જે પિતૃને જે હોય એના સંકલ્પ છે. એ બધા શનિનો નંગ પહેર્યો એટલે શનિને એમ કહી દે કે ભાઈ યાદ રાખો ને તમે અત્યારના એનો દીકરો નહીં કરે એટલે એના વતી માએ જે જપ કરતા એ કરી લીધા. એ રીતના એ લોકો એક વિધિમાં એમ કહી દે કે આ એ કરી લીધા છે એટલે હલાવી લઈ. તો એ શનિ થોડોક કાડો હાલવાનો જ છે. આપણે એમ કહી મહારાજ તમે કીધું તું અમે જપ પૂરા કર્યા પણ કાંઈ થયું નહીં. દીકરાને કહ્યું એક માળા તો કરે કમસે કમ, એ એકવાર તો નામકરણ કરે એકવાર. એ રીતનું એ કોઈને સીધે સીધું ફળ નહીં પ્રાપ્ત. આ બાજુ કથામાં આપણે આવીએ જે ગોકર્ણ હતા એટલે તીર્થ જળ હતું એ એકવાર આપ્યું, ઓલાને વાણી ઉત્પન્ન થઈ. જે મર્યા પછી આપણે નિયમ છે કે અગ્નિદાહ આપીએ. કોઈ પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ જોઈએ તો અગ્નિદાહનો ક્રમ આપ્યો છે. પણ એક કહેવાય છે કે સાધુ સંતોને સમાધિની છૂટ છે. સાદા કોઈ માણસ એમ કહે કે અમારે સમાધિ લેવી તો તમે ના લઈ શકો. યાદ રાખજો કે કોઈ એમ કહે કે મારી સમાધિ કરજો તો કંઈ નહીં થાય. જો તમારે એ વસ્તુ હોય તો તમારે જે સંસાર છે એને મૂકવો પડે. સંત થાવ તો તમને અમુક છૂટ, બાકી ના મળે. એ રીતના આપણી સંસ્કૃતિ શું કહે છે તો કે અગ્નિદાહ આપો અથવા તો જલ સમાધિની છૂટ એક જલમાં પધરાવાય છે. આ બે વસ્તુની એક છૂટ છે, અગ્નિદાહ આપો યા તો જલ સમાધિ જલમાં પધરાવાય. જે ઘણીવાર જોવા મળે કોઈ એમ કહે કે આ રીતના જલ સમાધિ આપી છે અમે, કોઈ કહે કે અમે ગંગાજીમાં પધરાવ્યા, અમે આમાં પધરાવ્યા. વિચારજો બાકી કઈ રીતનો વધારે પડતો શું જોવાય તો કે અગ્નિદાહ અપાય. જે શરીરમાં ભગવાને જેલું અંદર માઇક્રોફોન આપ્યું હતું સ્વરપેટી, એ તો અગ્નિદાહમાં બળી ગઈ. આ વાત છે કે આની બીજા ધુંધુકારીની વાત આવી. ધુંધુકારીનું હતું એટલે સ્વરપેટી તો બળી ગઈ હતી. પછીનો હતો પ્રેત હતો એટલે બોલી ના શક્યા. ઘણા એમ કહે કે મને પિતૃ દેખાય છે. ઘણા એવા જોવા મળો વાત કરતા હોય કે મારા પિતૃ મારી હારે મને ઘણીવાર જોઉં છું. મારા દાદા હતા એ ચાલ્યા ગયા એને મને ઘણીવાર દેખાય. તો એમ કે બાપુજીએ મને આવીને આમ કહી દીધું હવે આમ કરીએ આપણે. ભાઈ તને મનમાં છે એમ તે કર્યું છે. યાદ રાખજો પિતૃને આપણે ઘણીવાર કથા પ્રસંગમાં જોવાતું હોય. અમુક વિધિ એવી આવે બ્રાહ્મણો દ્વારા કે વિધિ કરાવે ત્યારે પિતૃ એમ કે કોકના શરીરમાં આવ્યા અને પછી એ બોલી ગયા.
વિચારજો, જે સ્વરપેટી છે એ તો ત્યાં પડી ગઈ હતી, પછી તો કે એને બીજાનો આવી રીતના ટેકો લેવો પડે તો જે બોલી શકે. આ હતું એ ગંગા જેવું એવું પવિત્ર જળ આપ્યું એટલે એકવાર ધુંધુકારીને વાણી ઉત્પન્ન થઈ. એ પણ એકવાર હાથ જોડીને કહેજે કે ભાઈ મને ના ઓળખી શક્યો. ગોકર્ણે પૂછ્યું હતું કે ભાઈ તું કોણ છો, કેમ ભટકસ? એટલે હાથ જોડીને કીધું ભાઈ તમે મને ના ઓળખ્યા, હું તમારો ભાઈ ધુંધુકારી. એટલે એકવાર ગોકર્ણને નવાઈ લાગી, ભાઈ તું તો બ્રાહ્મણનો દીકરો. એટલે બ્રાહ્મણના દીકરા જે સાધુ સંતો બ્રાહ્મણો આ બધા યાદ રાખજો, કોઈ દિવસ પ્રેત ના બને. કીધું કે ભાઈ તું તો બ્રાહ્મણ છો, તને થોડો પ્રેત યોનિમાં થાય. એટલે આ વાત કરી ભાઈ કઈ એકય લક્ષણ હતા મારામાં બ્રાહ્મણ જેવા? કોઈથી સંધ્યા નથી કરી, કઈ ગાયત્રી નથી કર્યા, અને હું તો કપડાં પણ એવા ના પહેરતો, સાથે હથિયાર રાખતો, મારામાં એકય લક્ષણ નહોતું બ્રાહ્મણનું. અને કહે છે હું તો આ રીતના વેચાતો લીધેલો હતો. એટલે વાત કરી કે હું થોડો એવી રીતના બ્રાહ્મણ હતો, મારા લક્ષણ એ કંઈ બ્રાહ્મણના નહોતા. આપણે આગળ કથામાં શ્રવણ કરશું, જ્યારે માણસ કોઈ વ્યક્તિ હોય મૃત્યુ પામે એટલે છેલ્લે નિર્વાણ પંથ ઉપર જાય ત્યારે એને સામૂહિક વ્યક્તિ મળે. કોઈ એ વ્યક્તિને પૂછો તમે કોણ? એટલે એમ કે હું કર્મ ધર્મ, જે ધર્મ આપણે કહેતા હોય, કર્મ કહેતા હોય, એ છેલ્લે નિર્વાણ પંથ ઉપર સામે મળે. અને એટલીક જ વાત કહીએ કે જો જીવનમાં તમે અમને સાથે રાખ્યા છે તો આ છેલ્લી ઘડી અમે તમારી મદદ કરશું. તમને સાવ સમજાઈ જાય એવી રીતના કહું કે બે રસ્તા આવે, થોડુંક ડાયવર્ઝન આવતું હોય રસ્તામાં. એક રસ્તો સહેલો દેખાય, એક થોડોક અઘરો દેખાય. આ જીવ હોય એ ત્યાં જાય તો વિચાર કરે કે હવે મારે કઈ બાજુ જવાનું, એ ખબર નથી પડતી. બે રસ્તા સામે છે, કઈ બાજુ જાઓ? એક રસ્તો કયો હતો કે એ પાછા ઓલા બધા ફેરાનો રસ્તો, અને એક રસ્તો કયો હતો કે પ્રભુના ચરણારવિંદનો. ત્યારે જો ઓલા તમે ધર્મને અને કર્મને સાથે રાખ્યો હોય, સારી રીતના કર્મ કરો પણ સારા પાછા, એ રીતના તમે સારી રીતના ધર્મ નિભાવ્યો હોય તો એ સાચો રસ્તો બતાવી દે. તમે જીવનમાં એને જ સાથે નથી રાખ્યો, ધર્મને સાથે નથી રાખ્યો, તો પછી ભટકી રહ્યો. પછી આપણે શું વિચાર આવે, ઓલા નાનકડા હતા ને કરતા 1 2 3 4 5 6 7 8 9 ને 10 હાલો આ બાજુ વયા જાય. ઘણા છોકરા હોય સાથે રમત રમતા હોય ત્યારે એ રીતનો વિચાર આવે કે આ રીતના કાંઈક ને કાંઈક બધા ઘણીવાર અલગ અલગ વસ્તુ સાંભળવા મળે. એ રીતનું આ બસ આના ઉપર છેલ્લે આવ્યું તો હવે તું આ કરી લે. પછી છેલ્લે એવું વિસ્તારનો રસ્તો મળે કે આવી રીતના કરો ને રસ્તો પાડી દો. ત્યારે આજ વાત આવી જાય કે આ રીતનો માર્ગ બતાવ્યો. આ બાજુ કથા આગળ વર્ણન કરી. જ્યારે ગોકર્ણ હતા એણે વિચાર્યું કે હવે મારે શું કરવું, ભાઈને મુક્ત કેવી રીતના કરવા. એટલે એકવાર આમ જોયું, ગામના લોકોને પૂછ્યું, વડીલોને પૂછ્યું કે મહારાજ હું શું કરું. પૂછ્યું બધાને કે હું શું કરું. ત્યારે એકવાર બધા ગામના લોકોએ વાત કરી કે દીકરા આ તો ધર્મની વાત છે, તારે કોઈ રીતિ રિવાજ પૂછવો હોય તો મને પૂછી લે, આ તો ધર્મની વાત છે. અમે પણ મૂંઝવણમાં આવીએ તો તને પૂછીએ, આ તને ખ્યાલ હોય, અમને ના ખ્યાલ હોય. પેલા ગોકર્ણને વિચાર આવ્યો કે અત્યારે મારા પિતા હોત, જો મારા પિતા અત્યારે ના હોત ને તો હું એમને પૂછી લેત. તો એકાએક મનમાં વિચાર આવ્યો કે જનોઈ લીધેલી છે. બ્રાહ્મણ જનોઈ લે એટલે એમ કહેવાય કે એના માતા પિતા થોડાક બદલી જાય. જે સૂર્ય કહેવાય આકાશમાં, સૂર્યનારાયણ એમના પિતા બને, ગાયત્રી મા બને. એ રીતના બાળકને મનમાં વિચાર આવ્યો એટલે આકાશમાં સૂર્યનારાયણના દર્શન કર્યા. એકવાર એમને પૂછ્યું કે હે આજે તમને દેવ તરીકે નહીં, એક પુત્ર તરીકે હું પૂછું છું, એક પિતા તરીકે હું પૂછું છું તમને, મને જવાબ આપો કે મારે શું કરવું. સૂર્યનારાયણે રસ્તો બતાવ્યો, દીકરા ભાગવતની કથા કર. કીધું છે કે તું ભાગવતજીની કથા કર. બાળકે શું કર્યું કે આ રીતના એકવાર ગામના લોકોને વાત કરી કે ભાઈ મારો ભાઈ આવી રીતના કે પ્રેત યોનિમાં છે, મારે એની મુક્તિ માટે ભાગવત કથા રાખવી છે, તમે મને સાથ સહકાર આપશો. ગામના લોકો એકવાર રાજી થઈ ગયા કે હા ભાઈ હા દીકરા અમે તને ખૂબ સહકાર આપશું. ગામના લોકો સારા હતા, બધા એની મદદ કરવા આવ્યા. કીધું કે તને જે ઠીક લાગે એ રીતના કર, અમારા તરફથી તું કહીશ એ રીતના અમે તમને મદદ કરી દેશું. એટલે કંઈ જાજુ તો કરવાની વાત નથી. એક આસન બનાવ્યું, આસન બનાવીને કીધું કે તમે ખાલી સામે આવીને બેસી જાઓ. સામે આવીએ ને તમે બેસજો, તમને ખ્યાલ આવી જશે. ખાલી સામે આવીને બેસજો. ત્યારે વાત છે ત્યારે ઘણા લોકોને મનમાં સવાલ થાય એમ સામે આવીને બેસવું એ કેવી રીતના. આપણે કથા શ્રવણ કરી સનત કુમારો
સનતકુમારો કથા કરવા માટે બેઠા ત્યારે વાંચે એને કે એના મુખમાંથી શ્લોક આવે છે, સદા સેવ્યાત શ્રીમદ ભાગવતી કથા. સદા હંમેશ માટે ભાગવત કથા સાંભળવી જોઈએ. કોઈએ વાત કરી કે ભાઈ એટલો સમય ના હોય તો, આ તો 7 દિવસનો યજ્ઞ, 7 દિવસનો સમય ના નીકળે તો શું કરવું? કોઈ વાત કરી કે અમે નોકરી કરવાવાળા 7 દિવસ રજા ના મળે શું કરવું? વાત કરી 7 દિવસ રજા ના મળે તો કામ કરો, તમે ભાગવતજીમાં 12 સ્કંદ છે, તમે એક સ્કંદની કથા સાંભળો. ત્યાં જણો ઊભો થયો, મહારાજ એક સ્કંદ તમે પૂરો કરો ને ત્યાં 1.5 દિવસ ખેંચી લ્યો, 1-1.5 દિવસ થઈ જાય, એટલો સમય ના હોય તો શું કરવું? મનથી વિચારો, હજી સ્કંદ તો ચાલુ નથી થયા, મહાત્મ્યમાં જ 1 દિવસ આપણે પૂર્ણ થયો તો કહેજે કે એટલો સમય ના હોય તો શું કરવું? વાત કરી તો આટલા ભાગવતજીમાં 365 અધ્યાય, એક અધ્યાયનું શ્રવણ કરો તો એ કોઈએ ના પાડી નહીં મહારાજ એટલો સમય ના હોય તો શું કરવું? એટલો એક અધ્યાય પૂરો થાય ગયા તો 2-5 કલાક હોય જાય, શું કરવું? તો કીધું એક કામ કરો, એક શ્લોક સાંભળી લ્યો, એક શ્લોક કરો. 18,000 શ્લોક છે ભાગવતજીમાં, એક 18,000માંથી એક શ્લોકનું શ્રવણ કરો. જેણે વાત કરી મહારાજ અમે તો નક્કી સમયસર ખાવાવાળા બધા, જે બધા મજૂરી કરતા હોય એ લોકો એમ કહે કે અમે દિવસની 1 કલાક વેડફી ના શકીએ, એમાં પણ થોડી ખોટ જાય તો સાંજ પડે ગણતરીમાં ભૂલ આવી જાય, જે ઘરનું ગુજરાન હાલતું હોય એ થોડુંક ઓછું થઈ જાય. તમે શ્લોક ચાલુ કરો, એકવાર શ્લોક ગાઓ, પછી એનો આખું નક્કી ટ્રાન્સલેટ કર્યું આપણે કહીએ ને આપણે ભાષામાં, તમે અમારી ભાષામાં સમજાવો, પછી એનું વિસ્તરણ કરો, પછી અમને કયો, એમાં તો 1/2 કલાક ખેંચી લ્યો, એટલો સમય ના હોય તો શું કરવું? કીધું તો આટલા શબ્દ છે, આટલા અક્ષર છે, એક અક્ષર સાંભળી લ્યો. તો કોઈ દિવસ એમ ના કહેવું કે અમારે ભાગવત કથા નથી સાંભળવી, કોઈ દિવસ એમ નહીં કહેવાનું નથી સાંભળવી. કીધું કે કોઈ ના સાંભળી હોય તો આ સુજી મહારાજે વાત કરી, જે ના સાંભળી હોય એને શુદ્ર જેવા કીધા, શુદ્ર કીધા. ત્યાં ખૂણામાં એક શુદ્રના પણ બેઠો હતો, એણે આમ ત્યાંથી હાથ જોડીને કીધું મહારાજ અમે છેલ્લે બેસીએ છીએ પણ અમે ભાગવત કથા તો સાંભળીએ જ છીએ. એવું તો નથી કીધું ભાગવત કથા કે આ વર્ણને સાંભળવાની ને આ વર્ણને નહીં. આપણે હિન્દુ ધર્મ મુજબ તમે વિચારો 4 વર્ણ કીધા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. કોઈ કહે કે અમે આ ના શુદ્ર નાતીના તો એમને નહીં સાંભળવા, નહીં, બધાને ભાગવતજી તો બધા માટે છે. કોઈ બીજી નાતનો હોય, ઇસ્લામ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, એ અહીં આવીને એમ કહે કે મારે ભાગવતજીનું એકવાર દર્શન કરવા છે, અરે નહીં છૂટ ભાઈ, તું સામે આવીને એકવાર દર્શન કરી જા, કોઈને મનાઈ નથી. ભાગવતજી તો એ વસ્તુ છે બધાને છે. એટલે શુદ્રે હાથ જોડી કીધું મહારાજ અમે આઘા ઊભા રહી છેટા બેસીએ છીએ, હું કામ અમારી નાતને વગોવો છો? અમે અહીંયા બેન કથા તો સાંભળીએ જ છીએ ને. કીધું જે ઓલા સનતકુમાર હતા એ તો 5 વર્ષના, તરત વાત બદલાવી નાખી. તો કામ કરો, જેણે ભાગવત કથા ના સાંભળી હોય એ છે ને એ ઓલા ગધેડા જેવા, એ આમ સામેથી એક કુંભાર હતો, એ ગધેડાના બોરી હતી, ઓલા ગધેડા ઉપર પીઠ ઉપર ને કે ઓલા સણિયામાં બધું બાંધીને લઈ જતો હતો. એક ગધેડાને કાન ચમક્યા કે ઓહો ભાગવત કથામાં અમારું નામ આવે. એ જોયું એટલે એકવાર સનતકુમારોએ વિચાર્યું કે નહીં, આ એકવાર મને કીધું જે પ્રાણી હોય ને એ તમે જુઓ એ બોલી ના શકતા હોય પણ એનામાં અમુક વસ્તુ આપણને જોવા મળે. ગાય હોય, કોઈ ગાય પાસે જઈ અને એકવાર મીઠો 2 વાર હાથ ફેરવજો, પછી તમે દૂર ચાલ્યા જાઓ, ઓલી ગાય પાછળ પાછળ આવશે. કોઈ કૂતરું હોય, તમે જુઓ અજાણ્યું હોય તો એ કૂતરું ના કરે, પણ તમે ઓળખતું હોય કે નહીં આ રોજ આવે છે, મને દૂધ આપે છે, પછી ઓલો માણસ નજીક આવે ને પૂંછડી પટપટાવા લાગે. કહી નથી શકતો પણ એ અંદરથી જે હાસ્ય હતું એ આ રીતના પ્રગટ કર્યું કે નહીં ભાઈ હું ઓળખું છું તમને, એને પ્રેમ ઉત્પન્ન કર્યો. એ ચાટીને પ્રેમ ઉત્પન્ન કરે. એ આ રીતના પશુ હોય ને બોલી નથી શકતા પણ એ આ રીતના પોતાનું જે વાત છે એ તો રજૂઆત કરી દે છે. ગધેડાએ એકવાર કાન ચમકાવ્યા, કાનમાં હલ્યા એટલે એકવાર ખ્યાલ આવ્યો. સંતકુમારો કહે છે કે નહીં, જે નથી સાંભળી કથા ભાગવતની એમ કહેવાનું કે જીવતા તમે ન કે મરેલા બરાબર છો. તો તમારા જે પ્રભુએ તમને આ જે જીવ આપ્યો એ માનવું મનથી કે પ્રભુએ ખોટો આપ્યો. માનો કે તમે હજી 60-70 વર્ષની ઉંમર થઈ અને એમ કહે ભાગવત કથા નથી સાંભળી, તો ભગવાને આપેલું આ શરીર તમે આમને વેડફી નાખ્યું. જે શરીર હતું એ તમે આમને પતાવી નાખ્યું. એ શરીરનું કાંઈ મહત્વ નથી કીધું. જો એ વાત કીધી ને એ રીતના
શરીરમાં જીવ જ ના હોય તો શરીરનું મહત્વ શું? તમે જીવ છે ને ભાગવત કથા નથી સાંભળી તો એ જીવનું મહત્વ શું? એ રીતની વાત છે. કોઈ એમ ના કહેવાય ભાગવત કથા નથી સાંભળી. આ બાજુ કથામાં આવી આપણે ગોકર્ણ હતા, એને ગામના લોકોને કીધું કે બીજું તો કાંઈ નહીં, તમારો સહકાર કેટલો? તો કે સામે બેહીને શ્રવણ કરો. બધા લોકો સામે બેઠા છે શ્રવણ કરવા માટે. ત્યારે કથા મંડપની એક રીત છે કે વ્યાસપીઠ હોય ને બાજુમાં એક ખૂણામાં વાંસ રાખવામાં આવે. આપણે તમે જુઓ તો કે વાંસ રાખ્યો છે. બધા જે પોથી યજમાન છે એ લોકોએ પણ એક એક પોથી પાસે વાંસ રાખ્યો છે. તો વાંસ રાખવામાં આવે. એમાં નિયમ કઈ રીતના બન્યો કે જ્યાં ગોકર્ણે કથા કરી ત્યાં વાંસ રાખ્યો એ રીતના. પછી તો કે કથા શરૂઆત કરતા હતા એ સમયે પેલો પ્રેત આત્મા ભટકતો ભટકતો આવ્યો. એને મનમાં વિચાર્યું કે હું એવી જગ્યાએ બેસું જ્યાં હું કોઈને નડું નહીં અને મને બીજું કોઈ ના નડે. એટલે એણે શું કર્યું તો કે વાંસમાં નિવાસ કર્યો. જે પિતૃ હોય એણે વાંસમાં નિવાસ કર્યો. આપણે અહીંયા જે આપણે પૂજનને બીજી વિધિ કરાવતા હોય ત્યારે મુખ્ય પિતૃનું પૂજન ક્યાં કરાવે તો કે વાંસમાં. બ્રાહ્મણોને ખ્યાલ હોય જે આપણે ફોટો કઈ છબી કઈ પિતૃનો ફોટો એ કઈ રીતના સામે રાખ્યો હોય તો કે આ પિતૃ અમારા છે એ તમને દેખાય કે આ અમારા પિતૃને તમે જોવો એટલે તમને મનમાં એનું સ્મરણ થાય, યાદ કરો. એટલે એને યાદ કરી અને પછી તમે વિધિ કરો. બાકી મુખ્ય કોઈ એમ માને કે અત્યારે ફોટામાં બેઠા પૂરથી પાસે તમે જોઈ લો કે આમ ફોટામાં કોઈ એમ માનો ફોટામાં બેઠા નહીં, એની બાજુમાં જે વાંસ છે ને પિતૃ તો એ વાંસમાં બેઠા છે. કીધું એક પિતૃ ક્યાં છે તો કે વાંસમાં બેઠા છે. પૂજન ક્યાં થાય તો કે વાંસનું. જે ઓલા બ્રાહ્મણ પૂજન કરાવે પંચામૃતથી સ્નાન સુગંધિત ત્યાં બધું પધરાવડાવે. તો એમાં પૂજનમાં એક ક્રમ આવે. એક કામ કરો, હવે અહીંયા વસ્ત્ર પહેરાવી દો, અહીંયા ચાંદલો કરી દો. એ બધું પેલું પૂજન ક્યાં કરાવે તો કે ત્યાં કરાવે. એ ઓલા ફોટામાં તો ખાલી હાર પહેરાવીને ચાંદલો કરાવે. શું કામ તો કે પિતૃની છબી છે, તમને મનમાં ખ્યાલ આવે, તમે એને યાદ કરી અને પછી પૂજન કરો. અત્યારનો સમય એવો આવ્યો છે લોકો પૂજા કરતા હોય વાંસની, એટલે મનમાં વિચાર બીજા હાલતા હોય. એટલે સામે ફોટા રાખવા જરૂરી છે કે નહીં, આ તમારા પિતૃ છે ત્યારના એને યાદ રાખો. એટલે આપણે વાત સાંભળીએ રીતના વાંસમાં એ પિતૃ જે પ્રેતાત્મા હતો આવી અને એમાં નિવાસ કર્યો. આવ્યો એક ગાંઠમાં આવીને બેસી ગયો. પહેલા દિવસની કથા પૂરી થઈ એટલે ગાંઠ ભેદાઈ ગઈ. કડાકો થયો મોટો બધો અને ગાંઠ આમ છેદાઈ ગઈ, આખી ભેદાઈ ગઈ ગાંઠ. એ ગાંઠ તૂટી ગઈ. બીજા દિવસની કથા, બીજા દિવસે બીજી ગાંઠમાં બેઠો. રીતના કથા એક 7 દિવસની કથા પૂરી થઈ અને આમ 7 ગાંઠ ભેદાઈ ગઈ. જેવી 7 દિવસની કથા પૂરી થઈ એટલે ઓલો પ્રેતાત્મા આમ સામે કોઈ ન કે રાજા જેવું આમ રાજકીય રૂપ લઈને સામે હાથ જોડીને ઊભો છે. તેજ જગારા મારે છે માથે. હાથ જોડીને આમ ન કે તૃપ્ત થઈ ગયો. હાથ જોડીને આમ એકવાર ભાઈને વંદન કર્યા, ભાઈ આજે મને મુક્તિ આપી. આકાશમાંથી પ્રભુએ પોતાના પાર્ષદોને મોકલ્યા, ભગવાને પોતાના પાર્ષદોને મોકલીને વિમાનમાં તેડવા મોકલ્યા. એકવાર ગોકર્ણએ પૂછ્યું કે ભાઈ આ તો પાપીઓ હતો, ભલે આની પાછળ આવું કાંઈ કર્યું, આ તો પાપીઓ છે, આને લેવા માટે ઈશ્વરે શું કામ પાર્ષદો મોકલ્યા? પેલા પાર્ષદોએ જવાબ આપ્યો કે મહારાજ, ગોકર્ણને કીધું ભાઈ એક કામ કર, તું મનમાં વિચાર અને ભાગવતની કથા સાંભળીને એટલા માટે આને લેવા માટે પાર્ષદો આપ્યા. એટલે બીજી વાત કરી તો મેં કાંઈ ભેદભાવ તો રાખ્યો નહોતો. મેં એવું મનમાં તો રાખ્યું નહોતું કે આ મારો ભાઈ છે એટલે આને વધારે કથા કહું, બાકી ગામના લોકોને ઓછી કથા નહીં. એવું તો કે મેં કાંઈ ભેદભાવ નથી રાખ્યો. જેટલી કથા ગામના લોકોને એટલી જ મારા ભાઈને. તો શું કામ તમે આવો ભેદભાવ રાખો? વાત કરી જ્યારે હું કથા કરવામાં, જ્યારે કથા શ્રવણ કરાવવામાં હું ભેદ નથી રાખતો તો તમે લોકો ફળ દેવામાં શું કામ ભેદ રાખો? શું કામ સરખું ફળ નથી આપતા? વાત કરી ભાઈ વિચાર, જે ગામના લોકો હતા એ તારી કથા પૂરી થાય તમે અહીંના રીતના વિચારો કે જે 3 થી 6:30 7નો સમય છે આપણે, જે એ કથાનો સમય પૂરો થાય એટલે પછી પાછા તમે તમારા જ કામ ધંધે, હું મારા કામ ધંધે. બ્રાહ્મણ છે એ કથા પૂરી કરીને પોતાની રીતના ચાલ્યા જાય. જે સામે યજમાન બેઠા છે એ યજમાન શું કરે તો અહીંયા કામ પૂરું થયું વળી પાછું બીજા દિવસનું કામ વિચાર કરે. જે ઓલો પ્રેત હતો એને બીજું તો કંઈ કામ હતું નહીં, મનમાં એવો તો કંઈ વિચાર હતો નહીં કે હવે હું શું કરું ને કંઈ કામ ધંધો કરવાની વાત નથી. એટલે શું કરે તો કે નવરા બેઠા આખો દિવસ જે કથા કરી હોય એ કથા આખી મનમાં વાગોયડે રાખે. એટલે ગાય ખોરાક લઈ લે ને એકવારમાં બધો ખાઈ લે પછી એને વાગોયડે રાખતી હોય. આપણે એમ લાગે કે 24 કલાક ચાવી છે શું, આટલું બધું ખોરાક ક્યાંથી? નહીં, એકનો એક ખોરાક વાગોડે.
જે પ્રેત હોય એ એકની એક કથા વાગોળે રાખે મનમાં. એ જે કથા કરી હોય મહારાજે મનમાં એ સતત સ્મરણ કરે. ત્યાં વાત કરી કે જે પ્રેત હતો એ સ્મરણ કરતો, ગામના લોકોનું સ્મરણ ના કરતા એ પાછા પોતાના કામ ધંધે ચાલે. શ્રવણ કરવું અને સ્મરણ કરવું આ બેમાં ઘણો ફેર બતાવ્યો. શ્રવણ કેનાથી થાય તો કે કાનથી થાય. જે સ્મરણ કેનાથી થાય, તમારું મન અને હૃદય બે એક કરો તો સ્મરણ થાય. જે સતત સ્મરણ કરતો એટલે માટે કીધું, એટલે એના મેં જે પિતૃ હતો, પ્રેત આત્મા હતો, એ એટલા માટે મુક્ત થયો. વાત કીધી એટલે પહેલાં ગોકર્ણે શું કર્યું હતું કે ફરી એકવાર કથા રાખી, કથાનો ક્રમ કર્યો, પાછો એકવાર બધાને બોલાવી લીધા, ગામના લોકોને સલાહ આપી, સૂચના આપી કે કામ કરો, હવે આમાં જ ધ્યાન આપજો. કીધું કે કોઈ બીજી આડી અવડી વાતોમાં ધ્યાન ના આપતા, આમાં ધ્યાન આપો. બધી વાત કરી કે કથામાં જ ધ્યાન આપજો, સ્મરણ કરજો, આડી અવડું ક્યાંય બીજે ધ્યાન ના આપતા. અત્યારે તમે આટલા બધા સામે બેઠા છો, આમાંથી નક્કી કોકના ને કોકનો મનમાં વિચાર હોય કે આ પ્રસંગ જેવું છે, ચંપલ ભારે પહેર્યા છે, એ તો માં બારે રહી ગયા. કદાચ કોક જાતા જાતા લેતું ગયું તો એ બેઠા છો તમે અહીંયા મંડપમાં, પણ તમારા વિચાર ક્યાંક બીજે હોય. એ બધા પુરુષો બેઠા હોય, એ લોકો એકવાર થોડીક વાર તો વિચાર કરતા હોય મનમાં કે અહીંયા બેઠા તો છીએ, પણ અત્યારના દુકાનનું શું થશે? આ નોકરી એને જ ગયો, કામ અટકાઈ ગયું, કાલ સવારના એ મારે બીજી વાર કરવાનું. બધા મનમાં કંઈક ને કંઈક એવા વિચાર રહેવાના જ છે. તમે પૂરેપૂરી રીતના અહીંયા નથી રહેતા. તમારા વિચાર તો કે થોડાક અલગ અલગ સ્થાન ઉપર પહોંચે. આપણે પ્રભુનું વર્ણન કર્યું, પ્રભુ જ્યાં બિરાજે ત્યાં ચોક્કસ પૂરેપૂરા બિરાજે. પ્રભુ વ્રજમાં પધારેલા, જ્યાં વ્રજમાં બિરાજતા એ 11 વર્ષ ને 52 દિવસ એટલો સમય પ્રભુ વ્રજમાં રહ્યા, તો એ વ્રજમાં જ રહ્યા. ખબર હતી કાંઈથી ભાઈ આઘું નથી, 15 કિલોમીટર થાય છે મથુરા. અને એ સમયે તો અલગ હતું, યમુનાનો કિનારો, વચ્ચે બોટ. હવે તો સમય આપણે પુલ ઉપરથી જાય ને બધું લાંબુ. એ તો સમય અલગ, વચમાં નાવમાં બેસીને સામે જાઓ એટલે આ પાર ગોકુલ હતું ને સામેની પાર હતા મથુરા. કોઈ દિવસ એમ ના વિચાર્યું કે જોઈએ તો નંદ ભવનમાંથી તો સવારના નીકળે તો સાંજના પાછા આવે. અત્યારે તમે છોકરાઓને છૂટ નથી આપતા. વિચારજો, ભગવાન હતા તો એની સાથે બધા મિત્રો હતા, એ સમય અલગ હતો, ત્યારે બધી છૂટ. બાળક સવારનું રમવા નીકળે તો સાંજે પાછું ઘરમાં આવે, બપોરના ભોજન લેવા આવે તો ભલે, કદાચ નાઈ આવે. પ્રભુનું એ રીતનું સ્વરૂપ, પ્રભુ સવારના નીકળે સાંજના પાછા ગામમાં આવે. ખાલી મનથી વિચારજો, પ્રભુ હતા તરીને ઓલા કાંઠે જઈ અને માતા પિતાને મળીને પાછા આવે તો કોઈને ખબર ના પડે. વધીને 2 થી 3 કલાકનો સમય, છતાં પ્રભુએ એવું ન કર્યું. જે વ્રજમાં પધાર્યા તો એ વ્રજમાં જ રહ્યા, પછી મથુરા પધાર્યા તો પછી કોઈ દિવસ પાછા વ્રજમાં ના પધાર્યા. એવી કઈ કથા નથી કે પ્રભુ ગોકુલ મથુરા જે વ્રજ હતું એને મૂકી અને પાછા મથુરા પધાર્યા. કોઈ એમ માને કે મથુરા વ્રજમાં આવે તો નહીં, મથુરા અલગ. મથુરા છે તો કે અલગ વસ્તુ છે, વ્રજ અલગ વસ્તુ. જે ગોકુલ, વૃંદાવન, બરસાના આ બધો એટલો ભાગ છે જતીપુરાનો, આ બધો ભાગ વ્રજમાં આવે, મથુરા વ્રજમાં ના આવે. એનો સમાવેશ અલગ કીધો. પ્રભુ વ્રજમાંથી મથુરા પધાર્યા તે પછી પાછા કોઈ દી વ્રજમાં ના પધાર્યા. અને છેલ્લે મથુરાથી લઈ અને પછી દ્વારિકા પધાર્યા તો પછી પાછા મથુરાની વાત નહીં. અને અંતમાં ત્યાંથી પાછા પ્રભાસ પધાર્યા તો એ જે પ્રાચીના પીપળા હેઠળ બેઠા ત્યારે ભાઈ કોઈ દિવસ પાછો દ્વારિકાનો વિચાર ના કર્યો. પ્રભુ જ્યાં હોય ત્યાં પૂરેપૂરી રીતના હોય, ત્યારે આપણે પૂરી રીતના નથી રહેતા. કથામાં આવીએ તો બધા ગામના લોકોને કીધું કે તમારા મન બુદ્ધિ તો કે અહીંયા જ સમર્પિત કરજો. ફરી એકવાર કથા કરી, કથા પૂરી થઈ એટલે એકવાર આખા ગામને મુક્ત કરી દીધા. પ્રભુના પાર્ષદો આવીને આખા ગામને એકવાર લઈ ગયા. ગોકર્ણએ ભાઈને તો મુક્ત કર્યા પણ આખા ગામને મુક્ત કર્યા. ત્યાર પછી એનો નિર્વાણ સમય આવ્યો. ત્યારે આમ નિર્વાણ પંથ ઉપર ચાલતો જાય છે ત્યારે આમ સામે પ્રભુ આમ હાથ ખોલીને ઊભા છે. પ્રભુ આજ ખૂબ ખુશ થયા, દીકરા એ ખાલી ભાઈને નહીં આખા ગામને મારા ચરણમાં લઈ આવ્યો. જો તમે પોતે તો કરતા હો પણ તમે બીજા લોકોને સલાહ આપો કે હાલો દર્શન કરવા જાય. મનથી એમ માનું કે ભગવાને આપણી ન કે વાતની નોંધ લઈ લીધી, નોટિસ કરી કે નહીં આ માણસ પોતે તો આવે છે પણ આજે કોકને લઈ આવ્યો, મારા ચરણ સુધી તમે કોકને લઈ આવ્યા. ખાલી વિચાર લેજો, આ તમે લોકોએ ભાગવત સપ્તાહ રાખી છે એનાથી તમને તો ફલ છે જ, માં જે બીજા બધા અહીંયા સાંભળવાવાળા, જે બીજા બધા સાંભળશે એને પણ ફલ મળશે. એટલે ભગવાનના વાતની નોંધ લઈએ નહીં, તમે તો મારા ચરણ સુધી આવ્યા પણ તમે બીજાને લઈ આવ્યા. એટલે પ્રભુ ખૂબ ખુશ થયા કે ભાઈ દીકરા
તું એક તો આ ભાઈને તો મુક્ત કર્યા પણ આખા ગામને મુક્ત કર્યું. એટલે ખુશ થયા છે. એકવાર આમ ભગવાન સામે આમ હાથ પોળા રાખીને ખુલ્લા રાખીને ઉભા છે કે આવી અને મને ભેટી જા. ગોકર્ણ આમ દોડતો દોડતો જાય છે અને ભેટવા જેવો જાય છે. એ કથા એ કે એકવાર જેવો ભેટવા માટે ગયો એવો તેજનો આમ ઝબકારો થયો અને પ્રભુના શરીરમાં સમાઈ ગયો. જે ગોકર્ણ હતો એ આખું આખું શરીર ક્યાં ગયું તો પ્રભુના શરીરમાં જ સમાઈ ગયો. આપણને ખાલી ચરણારવિંદની ગતિ મળે ને એટલી જ ઈચ્છા હોય. ભગવાન આપણને ચરણારવિંદની ગતિ આપે એ મર્યા પછી. વિચારો આ ગોકર્ણનું જે નસીબ ભાગ્યશાળી કેવો કહેવાય કે જીવતે જીવતો સદેહે શરીર સહિત જે જીવતા હતા શરીર સહિત ભગવાનમાં સમાઈ ગયા. ત્યારે પ્રભુ એના ઉપર કૃપા કરી મને વાત કરી કે સ્વામીજીના પ્રવચનનો લાભ મળશે, સ્વામીની જે આશીર્વચન મળશે આપણને એ વચનનો લાભ લેવા માટે આજના દિવસે 6:15 કીધું હતું, 5-7 મિનિટ થોડીક વધારે થઈ ગઈ. એ માટે તમે સમજી લેજો કે થોડોક મોડું થયું, દક્ષિણા રૂપે કાઢી લેજો સાઈડમાં. એ રીતના વિચારીએ અને એક દક્ષિણા રૂપે મને તમે 5 મિનિટ આપી વિચારીને આપણે પૂજ્ય સ્વામીજીના આશીર્વચનનો લાભ લઈએ. અત્યારે હું અહીંયા કથામાં વિશ્રામ લઉં છું. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી गिरिराज धरण की, श्याम सुंदर सी यमुने महारानी जी की, अपने अपने गुरुदेव की.